આમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો છે કે ધર્મનું સ્વરૂપ શું છે? કારણ કે કેટલાક હિંસક રાજાઓ થયા છે, એ પોતાને શરણે આવ્યો હોય એને મારતા નથી, મારવા દેતા નથી. તો શરણાગતને માર્યાનું જેમ પાપ લાગે છે કે પાપ છે, એમ બીજાને માર્યાનું પાપ છે કે નહીં? વાત એ સાચી, કારણ કે શરણે આવ્યો હોય એના પ્રત્યે અહિંસા ધર્મ રાખે છે. અહિંસા એટલે હણવો નહીં. તો લડાઈમાં કેટલાયને મારી નાખે છે, અને આ એક શરણાગતને બચાવવા જો યુદ્ધ થાય તો પણ કેટલા માણસોને મારી નાખે. તો ત્યાં એમ કહે છે કે હિંસા એ ધર્મ છે, શત્રુઓની સામે લડવું. એમ શરણાગત આવ્યો હોય એની સામે તો કે એનું રક્ષણ કરવું, અહિંસા રાખવી એ ધર્મ છે. તો ધર્મનું સ્વરૂપ શું સમજવું? હિંસા ધર્મ છે એ સમજવું, અહિંસા છે એ સમજવું. એટલે સંતોએ કહ્યું કે મહારાજ, અમને પણ એવો એક પ્રશ્ન છે કે પશુઓ મારીને હિંસામય યજ્ઞ થાય છે, એવું પણ નિરૂપણ છે, અને ઘી જવ તલ હોમીને અહિંસામય યજ્ઞો થાય, એવા અહિંસામય યજ્ઞો એનું પણ વર્ણન છે. તો એમાં પણ શું સમજવું? હિંસામય યજ્ઞો પણ નિરૂપાયા છે, અહિંસામય યજ્ઞો પણ નિરૂપાયા છે. તો આમાં ધર્મનું સ્વરૂપ કઈ રીતે સમજવું? પણ શ્રીજી મહારાજે એક જ વાક્યમાં બહુ સરસ જવાબ દઈ દીધો કે અહિંસા ધર્મ છે એ કલ્યાણને અર્થે છે, અને હિંસામય જે યજ્ઞ યાગાદિક જે કંઈ છે એ ધર્મ અર્થ અને કામને અર્થે છે. એટલે કે લૌકિક તમારી કામનાઓ, ઈચ્છાઓ, મનોપૂર્તિ થાય, પણ એનાથી કલ્યાણ થતું નથી. જો કલ્યાણ જોઈતું હોય તો ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, એમણે મન, વચન અને કર્મથી સંપૂર્ણપણે અહિંસા ધર્મનું જ પાલન કરવું પડે. કેટલું સરસ ક્લિયર કટ. હવે એમાં થોડું સમજવાનું છે. 4 વેદ છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ. આ 3 વેદમાં અહિંસામય યજ્ઞનું શબ્દો ધ્યાન રાખજો, હિંસા અને અહિંસા. અહિંસામય યજ્ઞો એટલે ઘી, જવ, તલ હોમીને આપણે જે યજ્ઞ કરીએ તે, અને પશુઓને કાપીને હોમે, એ બધા હિંસામય યજ્ઞો છે. તો આ 3 વેદ છે, સામ, ઋગ અને યજુર્વેદ, એમાં અહિંસામય યજ્ઞોનું નિરૂપણ છે, સાત્વિક યજ્ઞો. પણ એક અથર્વ વેદમાં થોડા હિંસામય યજ્ઞોનું નિરૂપણ છે. શેનેન અભિચરન યજેત, અજેન યજેત, અગ્નિ સૌમ્યમ પશુમાલભેદ. અર્થ શું છે કે અમુક પ્રકારનો યજ્ઞ કરવો હોય તો અમુક પ્રકારના પશુઓ, પક્ષીઓ એને હોમીને યજ્ઞ કરો. અથર્વવેદમાં કહ્યું છે. એટલે સંતોએ કર્યો છે પ્રશ્ન કે આમાં સમજવું શું? જ્યારે વેદ વાત કરતું હોય તો કે આવા પશુ પક્ષી અમુક યજ્ઞમાં હોમીએ તો શું થાય? તો કે તમારે જે કાંઈ કષ્ટ હોય એની તત્કાલ નિવૃત્તિ થઈ જાય, મનોકામના પૂર્તિ થાય. તો હવે પ્રશ્ન થાય ને કે વેદ, અથર્વવેદ આવી વાત કરવી શું કામ જોઈએ? મૂળ વાત એવી છે કે અથર્વવેદ પણ અદ્ભુત વેદ છે. એમાં આત્મા પરમાત્માની એવી ઉત્તમ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે કે ન પૂછો. દિવ્ય વેદ છે. એમાં જે નારાયણ સૂક્ત છે એ એક કે એક લગભગ બ્રાહ્મણો બધા એના પાઠ કરતા હોય છે. એ અથર્વવેદનું છે, અને એટલું દિવ્ય સૂક્ત છે કે આપણે સાંભળીને આમ રૂવાણા ખડા થઈ જાય. એટલે અથર્વવેદની અંદર સંપૂર્ણપણે બ્રહ્મ વિદ્યાનું અતિશય નિરૂપણ છે જ, પણ થોડાક હિંસામય યજ્ઞોનું પણ નિરૂપણ છે. તો એ શા માટે આવું કર્યું એ બહુ સમજવા જેવું છે. વેદનો એવો વિચાર છે કે આત્મા પરમાત્મા અને મોક્ષની જે વાત છે એ તો અમે કરી, પણ એ પરોક્ષ વાત છે.
નજર સામે કંઈ આત્મા પરમાત્મા મોક્ષ કાંઈ કોઈને દેખાડી શકાતો નથી કે લે ભાઈ જો આત્મા રહ્યો ને આ મોક્ષ રહ્યો, હથેળીમાં થોડો દેખાય છે. એટલે પરોક્ષ છે, અનુભૂતિનો વિષય છે, પણ કોઈને કાંઈ એમ દેખાડી ન શકાય કે આ રહ્યો મોક્ષ. એટલે જે વસ્તુ આપણે પ્રત્યક્ષ દેખાય નહીં એમાં જલ્દી પ્રતીતિ ન આવે. એટલે વેદનો એવો વિચાર થયો કે આપણે કંઈક એવું કરવું જોઈએ કે એને કંઈક પ્રત્યક્ષ ફળ મળે એવું વેદ મંત્રોથી દેખાડીએ. એટલે આવા યજ્ઞોનું નિરૂપણ કર્યું કે જેથી કરીને તમે એ યજ્ઞ કરો એટલે તમારે સાંસારિક કષ્ટ છે ધડામ કરતું એ નિવૃત્ત થયું એટલે તરત જ પ્રતીતિ થાય. શું કે વેદ મંત્રો કહે છે એ વાત સાચી છે. હવે જો આ વાત સાચી હોય તો આત્મા પરમાત્મા મોક્ષની વાત કરે છે એ પણ સાચી હોવી જોઈએ. આવી રીતે એક દોરવાની પ્રક્રિયાનો વિચાર વેદનો છે. હવે એમાં થોડું સમજો. ઘણા લોકો એમ કહે છે કે ભૂત પ્રેત એવું કાંઈ છે નહીં, આ બધું ડિંડક છે. આમાંય ઘણા એટલા બેઠા હશે કે અમે એમાં કશું માનતા નહીં, કારણ કે એ પોતે જ ભૂત જેવો હોય. કારણ કે આપણે ભેળા થઈને ત્યારે આપણે ચર્ચા કરતા હોય છે એટલે તે ભૂત જોયું. પણ તમને ખબર છે એક ભૂતનો મારા ઉપર ફોન આવ્યો હતો. ભૂત ભેળા થાય ત્યારે એ એમ ચર્ચા કરે છે એટલે તે માણસ જોયો. કારણ કે એકબીજાને ન દેખાતું હોય એટલે પ્રતીતિ ન થાય. તો ઘણા કહે છે કે આ ભૂત પ્રેત છે બધું ડિંડક છે, પણ હકીકતમાં ભૂત પ્રેત યોની છે અને છે. માણસને વાસના હોય મરી જાય એટલે પછી એને પ્રેત ભૂતની યોની એનો દેહ આવે. પછી પોતાના પરિવારના કોઈ સભ્ય હોય એના શરીરમાં આવી અને એ પોતે કંઈક બોલે, અને એમાં એવી વાતો બોલે કે જે અત્યંત સિક્રેટ હોય, ખાનગી હોય, કે તમારે માન્યા વગર છૂટકો જ ન થાય. અને એવા લેખાથી બોલે, એવી રીતે બોલે ને એવા પ્રમાણ આપે કે તમારે માનવું જ પડે કે આ થોડા વર્ષો પહેલા ગુજરી ગયા છે, એ પોતે જ બોલે છે. એવા અમે તો ઘણા પ્રસંગો જોયા છે. તમે જોયા હોય કે ન જોયા મને ખબર નથી. આપણે એવું જોયું હોય છતાં ન માનવું એને આડોડાઈ કહેવાય. આ દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજી છે એ ક્રાંતિકારી કહેવાય છે. ઘણા પુસ્તકો લખ્યા છે. એમાં એક પુસ્તક એમણે લખ્યું છે મારા અનુભવો. એમાં એક ચેપ્ટર છે ભૂત પ્રેત છે ખરા. અદ્ભુત ચેપ્ટર છે, વાંચવા જેવું છે. એમણે એમાં કીધું છે કે મને ભૂત પ્રેતને જોવાની બહુ ઈચ્છા, એટલા માટે કે જો ભૂત પ્રેત આપણને ખાતરી થઈ જાય તો એ વસ્તુ સદન સત્ય થઈ જાય કે આત્મા મર્યા પછી પણ રહે છે. ભૂત પ્રેતની ખાતરી થઈ જાય તો એ વાત 100% સાબિતી મળી ગઈ કે માણસ મરે છતાં મરતો નથી, આત્મા રહે છે, એની પ્રતીતિ થઈ જાય. એટલે એક વસ્તુ સાબિત થઈ જાય કે આત્મા અખંડ છે. એ માટે મને એટલી બધી ઈચ્છા કે મારે ભૂત જોવું છે. એ કે તમે નહીં માનો, હું એટલા માટે રાતોને રાતો અનેક સ્મશાનોમાં જઈને એકલો સૂતો છું. કોઈ આવે તો મારે વાત કરવી છે, પણ મને કોઈ ભૂત પ્રેત દેખાણું નહીં. પછી ક્યાંય એવું દેખાય સંભળાય કે ફલાણા જગ્યાએ એક મકાન છે ને એમાં ભૂત થાય છે, તો હું હળી કાઢીને એ મકાનમાં જ જાઉં ને ત્યાં જ રાયતો રહું. જો મને ભૂત પ્રેત દેખાય તો મારે એક સાબિતી મળી જાય. હિંમતને અને જિજ્ઞાસાને દાદ દેવી પડે. આપણે તો કે ભાઈ મરવા થોડું જવાય, હશે તો છે મું. પણ કે હું ઘણા સ્મશાનોમાં સૂયો, ઘણા ભૂતિયા મકાનોમાં સૂતો, પણ મને ક્યાંય ભૂત પ્રેત દેખાણું નહીં. પણ એ પુસ્તકમાં એમણે પછી કે આટલા ભૂત પ્રેતના સ્મશાનોમાં રખડ્યા પછી ન મળ્યું, પણ એક અનુભવ મારે લખવો પડશે નિખાલસપણે કે હું કાશીમાં હતો અને ત્યારે મેં એક આશ્રમમાં સાંભળ્યું કે ત્યાં એક મકાન છે ને એમાં ભૂત થાય છે. એટલે મેં તરત જ ત્યાં ગયો અને એ મકાનમાં મેં રહેવાનું નક્કી કર્યું. હવે હું રહ્યો ને પહેલી જ રાત્રે સૂતો તો કાંઈ પવન ન હોય ને ધડામ દઈને બારણાઓ બંધ થઈ જાય, અને આખી રાત મારી પલંગની આસપાસ, આસનની આસપાસ બસ કોઈ ધબધબ હેરાફેરા કરે ને બસ એમ વિક્ષેપ કર્યા કરે, મને ઊંઘવા ના નહીં. આવું રોજનું એમ. એટલે મને નક્કી થઈ ગયું કે અહીંયા જે કહે છે ત્યાં એક વ્યક્તિએ આત્મહત્યા કરેલી. એ આશ્રમવાળાએ કીધેલું કે અહીંયા એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને એને ડિપ્રેશનમાં એને આત્મહત્યા કરી, એનું આ ભૂત છે નડે છે.
અને કોઈને સુખ લેવા દેતું નથી. મને થઈ ગયું કે છે રોજનો અનુભવ, પણ હું ત્યાં રહેતો હિંમતથી મને દેખાઈને વાત થાય, પણ એવી વાત થતી નહીં. પણ સંચાર વિક્ષેપ રોજનું. પછી કે મારી હિંમત જોઈને બે સાધુ હોય પછી રહેવા આવ્યા. મેં એને કીધું નહોતું કે આવું મને દેખાય છે, આવું મને અનુભવ થાય છે. પણ એને એમ થઈ ગયું કે હવે કે આવું હોય નહીં, આ સ્વામીજી રહે છે તો એટલે બે સાધુ બીજા બાજુના રૂમ હતા એમાં આવીને રહ્યા. પણ જેવા રહ્યા તેના તો ઢોલિયા હચમચાવી નાખ્યા, બીજે ભાગી જ ગયા. એ તો બહુ જ સાલા પરેશાન કરતા હૈ, યહાં તો હે, એ લોકો તો વયા જ ગયા. પણ હું ત્યાં ઘણું રોકાયો, પણ મને આ વિક્ષેપ રહેવો છે અને મેં અનુભવ્યું છે કે અહીં કોઈ છે. પછી મેં એને કીધું કે ભાઈ હું તારું કલ્યાણ કરવા ઈચ્છું છું, હું તને નડતો નથી, તો તું મને શા માટે નડે છે? એટલે થોડા વિક્ષેપો ઓછા થઈ ગયા. પણ મારે નોંધવું પડે કે મેં આ અનુભવ કર્યો છે. પણ ધુમાડો દેખાય તો અગ્નિ છે ને. પછી અગ્નિ આપણને ન દેખાય, આપણે એવી જગ્યાએ બેઠા હોય તો, પણ ધુમાડો ઉપર ચડે ખબર તો પડે ને કે ત્યાં અગ્નિ છે જ. આને અનુમાન પ્રમાણ કહેવાય. તો આટલું અનુભવ્યા છતાં આજે પણ સચ્ચિદાનંદ સ્વામી એમ કહે છે કે ભૂત પ્રેત જેવું કશું છે નહીં. અને એટલું બધું તર્ક રીતે ગયા કે પછી એને એવું કહે છે કે આત્મા જેવું કંઈ નથી. આમાં એક જન્મતાની સાથે એક શારીરિકમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે શરીરમાં, એને લીધે ચેતનાનો અનુભવ થાય છે. શરીર મરી જાય એટલે આત્મા પૂરું થઈ ગયું, જેને આપણે આત્મા કહીએ છીએ. એટલે મર્યા પછી મોક્ષ જેવી કોઈ વાત જ નથી. આત્મા જ નથી રહેતો તો પછી મોક્ષ ક્યાંથી હોય? એટલે મોક્ષ માટે જે લોકો આ બધી પ્રયત્નો કરે છે એની તો મને દયા આવે છે. અને ભગવાનના અવતારો થતા જ નથી, અવતાર ક્યારેય આવતો નથી. કોઈ મળમૂત્ર કરનારો કોઈ અહીંયા માને પેટે જઈનો કોઈ ભગવાન હોઈ શકે નહીં. એને કર્મ અને કર્મના ફળ જે શાસ્ત્રો કહે છે, પણ એ બધી કાંઈ મગજમાં ઉતરે એવી વાત નથી. એટલે હું કોઈ પરલોકને આનંદ તેને કંઈ માનતો નથી. આ એમના વિચાર મેં તમને કહ્યા. મૂળ બને છે શું કે એ અતિશય તર્કથી જાય છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે, વિદ્વાન છે, પણ શાસ્ત્રોમાં જ કહ્યું છે તર્કો અપ્રતિષ્ઠા. તર્ક તમને ક્યાંય ન લઈ જાય. પણ અતિ દરેક વાતને એવી તર્કથી ચૂથે કે અનુભવ હોય એને ચૂથી નાખે. તર્ક તો એવી વસ્તુ છે. એટલે કઠોપનિષદમાં કીધું છે, નૈષા તર્કેણ મતિરાપનેયા. મુમુક્ષા બુદ્ધિ છે, શ્રદ્ધામય બુદ્ધિ છે, એ તર્કથી ક્યારે પ્રાપ્ત થતી નથી. એનું મૂર્તિમંત સ્વરૂપ આ સ્વામીજી કહેવાય. તો ભૂત પ્રેતનો આવી રીતે અનુમાનથી આપણે ઘણા જોયા છે, એવાય દાખલા છે. આપણે તો માનીએ છીએ. ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં, વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં દર જગ્યાએ ભૂત પ્રેત એનું પ્રતિપાદન છે અને છે. એવા ઘણા પ્રસંગો છે. એની કથા માંડીએ તો સવાર પડી જાય, પણ એવું તો કરાય નહીં ને. પણ એક પ્રસંગ તમને તાજામાં તાજો કહું. આ ઈસવીસન 2007 ચાલે છે અને જે ગયો એપ્રિલ મહિનો, એપ્રિલ, મે, જૂન ચાલે છે, 2 મહિના પહેલાની વાત. કુંભાજી દેરડી કુકાઓ પાસે ત્યાં દોંગા પરિવાર છે. એ પૂનાભાઈ, રવજીભાઈ ની બધા દોંગા 6 ભાઈઓ છે. એ પૂનાભાઈની પત્ની 15 વર્ષ પહેલા ગુજરી ગયા એટલે મરી ગયા એટલે ઓફ થઈ ગયા. તો પૂનાભાઈના ભાઈ રવજીભાઈનો દીકરો ભદ્રેશ 21 વર્ષનો અત્યારે છે. એના શરીરમાં છેલ્લા ઘણા વર્ષોથી એ પૂનાભાઈના ગુજરી ગયેલા 15 વર્ષના પત્ની આવે, ઘણા વખતથી. અને પછી એ તે લોકોની સાથે ચર્ચાઓ થયો, આ થયો, એટલે નક્કી થઈ ગયું કે આ તો એ જ છે. અને પૂરેપૂરી ખાતરી કે જ છે. પણ એમ કાંઈ બહુ હેરાન કરે નહીં, એટલે બીજો કોઈ પ્રશ્ન નહીં. આવે ત્યારે બધા ભેળા થાય, પૂછે ને આવું બધું. હવે પરિવારની જેમ બધી વાતો થાય. પણ આ એપ્રિલ મહિનામાં એમણે ભદ્રેશના શરીરમાં આવી પ્રવેશ કર્યો એટલે કુટુંબના બધા ભેળા થઈ જાય. આવું હોય ત્યારે ભેળા થઈ જાય, શું છે ને કેમ છે ને શું આવું થયું નામ ને તેમ બધું. એમણે કીધું કે જુઓ, તમારે ખેતરમાં પાણીની બહુ તકલીફ છે. એ ટુ ઝેડ બનેલી વાત કહું છું. પાણીની બહુ તકલીફ છે ને તમે કેટલાય બોર કરાવો છો ને કૂવા ગળાવો છો, પાણી થતું નથી. પણ હું તમને જે જગ્યા દેખાડું એ જગ્યાએ તમે બોર કરો, ચોક્કસ પાણી થાય. હવે આ ઓલા ભદ્રેશની તાકાત નથી, સમજો છો ને. અને કોઈ નાના છોકરાઓ આગળ ખેલ નથી કર્યો.
એટલે જ્યાં ખેતરમાં ફલાણું ખેતર છે ત્યાં ખીજડો છે, ખીજડા પાસે તમે બોર ગાળો અને જોજો એક્ઝેક્ટ 300 ફૂટે ધોધમાર પાણી થશે. પણ એક કામ કરવાનું છે તમારે, એટલો દિવ્ય પ્રસંગ છે એટલે હું તમને કહી રહ્યા જોઉં છું કે બોરમાંથી પાણી 300 ફૂટે એક્ઝેક્ટ આવશે ત્યારે એ પાણી પછી તમારે લઈને એનો હાંડો ભરીને રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામી છે એને તમારે પીવડાવવાનું છે. અને એ જોગી સ્વામી એક થોડું પાણી પીવે એ પછી પ્રસાદીનું પાણી તમારે મને પીવડાવવાનું છે. હું એ વખતે ભદ્રેશના શરીરમાં આવીશ, મને એ પાણી પીવડાવવાનું છે. એ પાણી પીતાની સાથે જ મારી પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ જશે. માટે આટલું તમારે કરવાનું છે. હવે આ પરિવાર એને કોઈ જોગી સ્વામીની ખબર નહીં, કોઈ પરિવાર સત્સંગી પણ નહીં, રાજકોટ ગુરુકુળમાં પગ નહીં દીધેલો, જોગી સ્વામીનો ફોટો જોયેલો નહીં, જોગી સ્વામીનું નામ સાંભળેલું નહીં, ઓલી બાઈ જીવતા ત્યાં ક્યારેય કોઈ જોગી સ્વામી એનો પરિચય નહીં. પ્રેત થયા પછી એને ક્યાંથી ક્યાં 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 મુક્તિ માટે ફાફા ફાર્યા. એમાં આ મહાપુરુષ એની નજરમાં આવ્યા, છોડાવે તો મને આ મહાપુરુષ છોડાવે. હવે ઓલા લોકોને તો એક અનબિલેબલ વાત હતી જ, માની ન શકાય એવી, છતાંય પાણીની લાલચ હતી. એટલે એમણે તે ખીજડાવાળા ખેતરે ખીજડાની પાસે બોર કર્યો. એક્ઝેક્ટ 300 ફૂટ ધોધમાર પાણી છૂટ્યું. સાચું થઈ ગયું. એટલે તરત જ પાછા પેલા ભદ્રેશના શરીરમાં આવ્યા. એમણે કીધું કે હવે તમારે ધોધમાર પાણી થઈ ગયું છે, હવે મારું કામ કરવાનું છે. આ 4મી તારીખે 4/5 એટલે એપ્રિલને પહેલા પછી મે આવી ગયો, 4/5/2007 શુક્રવાર છે. ત્યાં સુધીમાં તમારે ત્યાં બધાએ જવાનું છે, છૈયોય ભાઈઓએ જવાનું છે અને સ્વામી પાસે પાણી પીવડાવવાનું છે. એ પાણી મને પીવડાવવાનું છે અને બધાએ 500 રૂપિયા સ્વામીને આગળ ભેટ મૂકવાના છે. આટલું કામ બધાએ કરવાનું છે અને શુક્રવાર સુધીમાં બધાએ જઈ આવજો. હવે શુક્રવાર એટલે શનિવાર ને રવિવારે 6/5/2007 તે દિવસે આપણે બધા ત્યાં રાજકોટ ગયા હતા. જોગી સ્વામીનો 103મા વર્ષનો જન્મ દિવસનો પ્રસંગ હતો. એની પહેલાનો 2 દિવસનો જ આ પ્રસંગ. અને હું ત્યાં ગયો ત્યારે મને આ બધી વાતની જાણ થઈ. મને કીધેલું કે તમે આ પ્રસંગ તમારા પ્રવચનમાં લેજો, પણ હું એ સમયે કંઈ લઈ શક્યો નહોતો. કારણ કે ભગવાનની ઈચ્છા છે કે એને આ જગ્યાએ બરાબર એક્ઝેક્ટ છે, અહીં મૂકવા જેવો છે. એટલે એ પરિવાર પછી 4મી તારીખે શુક્રવારે 30 બૈરાઓ અને 30 પુરુષો અને 35 બૈરાઓ, 65 જણાનો પરિવાર, બધા ગાડીઓ બાંધીને પહેલી વાર રાજકોટ ગુરુકુળમાં આવ્યા. જોગી સ્વામીને ત્યાં રૂમમાં ગયા. બધા બેઠા પુરુષો, ભદ્રેશ બેઠો અને આખું શરીર ધ્રુજવા માંડ્યું, વાઇબ્રેટ લેવા માંડ્યું. એટલે આવી ગયા એટલે તરત વિહારી સામે જોગી સામેને કોગળા કરાવીને એક ઘૂંટડો પાણી પીવડાવ્યું અને પછી એ લઈ અને ભદ્રેશને એ પાણી પીવડાવીની સાથે જ ઓલાના શરીરમાંથી જે પેલી પ્રેત રૂપે બાઈ હતા એ એકદમ તેમાંથી નીકળીને સદાને માટે મોક્ષ માર્ગે જતી રહી. આ જોગી સ્વામી છે. બધાએ 500 રૂપિયા 500 ભેટ મૂક્યા ને એને પ્રતીતિ થઈ ગઈ કે સ્વામી નારાયણ ભગવાન અને એના આ જોગી સ્વામી સાધુ એના જેવું કોઈ નહીં. એ 65 જણાએ કંઠી બાંધીને સત્સંગી થયા. આટલું થાય પછી હવે ક્યાં ભૂત કશું નથી. છે કે નહીં? છે કે નહીં? આ વાત કહીને મારે એક કેવી છે, 2 વાત. એક તો જોગી સ્વામી શું છે એ હજી ધામમાં વ્યાજ હશે ને તોય આપણને એનો મહિમા નહીં સમજાય. બીજી વાત એ છે પ્રેત યોની છે એ સાબિતી થઈ ગઈ. જો પ્રેત યોની સિદ્ધ છે તો એનો અર્થ એ થયો કે આત્મા અમર છે. આત્મા મર્યા પછી માણસ મરે પણ આત્મા મરતો નથી, આત્મા રહે છે. એ વાત સાબિત થઈ ગઈ. હોંકારા દેજો. હવે એ વાત આત્મા સિદ્ધ છે, એ વાત નક્કી થઈ ગઈ. તો એ વાત શાસ્ત્રો કહે છે કે આત્મા અમર છે, તો શાસ્ત્ર સાચા થઈ ગયા. તો શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે પરમાત્મા પણ છે, તો પરમાત્મા સિદ્ધ થઈ ગયા. એક વાત. બીજી વાત, પ્રેત યોની સિદ્ધ થઈ તો એ પણ સિદ્ધ થયું ને કે પ્રેતને વશમાં લાવી અને હાંકી કાઢે એવા મંત્રો શાસ્ત્રોમાં છે અને એ આપણે નજરે જોઈએ છીએ એનાથી કાઢીએ છીએ. તો એ હનુમાનજી વગેરેના જે મંત્રો છે એ મંત્રો પણ સત્ય છે, એ સિદ્ધ થયું. તો પછી એ મંત્રના જે હનુમાન વગેરે દેવતા છે એ સાચા છે, એ નક્કી થઈ ગયું.
જો હનુમાનજી સાચા છે એ નક્કી થયું તો હનુમાનજી જેનું ભજન કરે છે એ રામ ખરેખર ભગવાન છે એ સાચું થઈ ગયું. તો એ રામના શાસ્ત્રોમાં વર્ણન આવે છે, શાસ્ત્રો સાચા થઈ ગયા. તો એ જ શાસ્ત્રો એમ કહે છે કે એ ભગવાન આ બ્રહ્માંડના સર્વ કરતા હરતા અને સર્વ કર્મ ફળ પ્રદાતા અને સર્વ સુખના ધામ છે એ સાબિત થઈ ગયું. ત્રીજી વાત, પ્રેત યોની સાબિત થઈ ગઈ તો 84 લાખ યોની છે એમ શાસ્ત્ર કહે છે એ સાબિત થઈ ગયું. તો એ 84 લાખ યોનીમાં અપાર દુઃખ છે એમ શાસ્ત્ર કહે છે એ વાત સાચી ઠરી. કેમ ધીમા પડી ગયા? અને લખ 84માં જે દુઃખ છે એ આપણે નજરે જોઈએ છે એ હકીકત છે. તો શાસ્ત્રો એમ કહે છે કે લખ 84માં અનંત દુઃખ છે, એમાંથી છૂટવા માટેનો એક જ દ્વાર રૂપા માનવનો દેહ મોંઘામાં મોંઘો છે. માટે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો એ વાત સાચી છે ખોટી છે? સિદ્ધ થઈ ગઈ ને, ઇતિ સિદ્ધમ. એટલા માટે વેદ એમ કહે છે કે જો થોડું પ્રત્યક્ષ ફળ મળે એવા હિંસામય યજ્ઞો થોડા બતાવીએ તો લોકોને પ્રતીતિ આવે કે આત્મા પરમાત્મા અને મોક્ષની વાત વેદ કહે છે એ સાચી છે. પણ તો ફરીથી પ્રશ્ન થાય કે એને કષ્ટ નિવારણ માટે યજ્ઞો બતાવવા જ હોય, પ્રત્યક્ષ ફળ મળે એવા, તો અહિંસામય યજ્ઞો બતાવવા જોઈએ ને ઘેટા બકરા મરે એવા શું કામ બતાવવા જોઈએ? એમાં ભાઈ એવું છે, સાંભળવું છે ને, અહિંસામય યજ્ઞો કષ્ટ નિવારણ માટે પણ વેદમાં બતાવેલા છે જ, પણ થોડાક હિંસામય પણ કષ્ટ નિવારણ માટેના યજ્ઞો વેદમાં બતાવ્યા છે. એટલા માટે બતાવ્યા છે કે 3 પ્રકારના લોકો છે, રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. તો જે સત્વગુણી લોકો છે તો સ્વાભાવિક હિંસાથી દૂર ભાગીને પેલા અહિંસામય યજ્ઞો કષ્ટ નિવારણ માટે કે બીજા કોઈ પણ ભગવત પ્રસન્નતાર્થે કરવાના છે. એને તો કઈ કહેવાની જરૂર જ નથી, એને તો પ્રતીતિ જ છે ભગવાનમાં અને શાસ્ત્રમાં અને આત્મામાં મોક્ષમાં. એટલે એ લોકો કષ્ટ નિવારણ માટે કે બીજી કોઈ પણ રીતે અહિંસામય યજ્ઞો જ કરવાના છે. પણ જે પેલા રજોગુણી તમોગુણી લોકો છે અને હિંસક વૃત્તિ ધરાવે છે એના માટે આવા યજ્ઞો બતાવ્યા છે. એ આવા યજ્ઞો કરતા એને પ્રતીતિ થાય રજોગુણી તમોગુણી શ્રદ્ધાવાળાને, અને ધીમેથી પછી એને સાત્વિક શ્રદ્ધા તરફ એને વિશ્વાસ જાગે. એટલા માટે રજોગુણી તમોગુણી લોકો માટે વેદમાં આ પ્રકારના યજ્ઞ મૂક્યા છે. અને એ પણ હિંસાના સંકોચને માટે, સંકોચ એટલે હિંસા ઘટાડવા માટે. રોજ તમે જેને તેને હાથ આવે એ પશુને પક્ષીને માણસને મારી નાખો છો, ભાઈ એમ રેવા દો. તમે તો શું કરો કે તમે અમુક પશુ પક્ષીઓને જ મારો, એ પાછા અમુક નિમિત્તે, શ્રાદ્ધ કે જે તે હોય એના નિમિત્તે જ મારો. હવે એવા વર્ષમાં એક જ દિવસ જ આવે, અને એ પાછા યજ્ઞ નિમિત્તે જ મારો, બાકી ન મારો. એમ કહીને હિંસક લોકો રજોગુણી તમોગુણી છે એને આખા વર્ષમાં હિંસા ઘટાડવા માટે વેદમાં આ હિંસામય યજ્ઞો મૂક્યા છે. જેમ કે રોજ 25 બીડી પી જતો હોય તો સાધુ એમ કે હવે રોજ 5 પીજો. એ પીવાનું નથી કહેતા, પણ ઘટાડવા માટે કહે છે કે તમે 50 ચૂહી જાવ છો. તો ડોક્ટર એક જણાને કીધું કે હવે તમે જમ્યા પછી 1 બીડી પીજો. ઓલા એ 25 બીડી ભાંગીને ભૂંગળો કર્યો મોટો. એક કીધું છે ને પણ 50 ઘાલી દીધી એકમાં, અને પછી લગાવીને બેહે. બોલો બપોરે શરૂ કરે સાંજે ઠરે. એટલે આમાં હિંસામય યજ્ઞો રજોગુણી તમોગુણી વાળા માટે બતાવ્યા, સંકોચને માટે. પણ થયું છે થોડુંક શું કે વધારે પડતા લોકો તો રજોગુણી તમોગુણી હિંસક લોકો છે, એટલે પ્રચાર વધારે ને વધારે હિંસામય યજ્ઞોનો દેખાય. એટલે ભૂંગળો કર્યો ને બીડીનો એમ, એટલે વધારે એ યજ્ઞો દેખાય. એટલે આપણને એમ લાગે કે વેદમાં વધારે ને વધારે હિંસામય યજ્ઞો નિરૂપણ છે, પણ તો રજોગુણી તમોગુણી લોકો જ આવા વધારે છે એટલે એનો પ્રચાર બહુ દેખાય છે. એમાંય જે માંસપ્રિય પંડિતો પુરોહિતો હતા એમણે પછી સ્વર્ગ કામેષ્ટી યજ્ઞોનું બહુ ચલાવ્યું કે તમે આવી પ્રકારના પશુઓ હોમીને યજ્ઞ કરો એટલે તમને મર્યા પછી રોકડું સ્વર્ગ મળે. એટલે એનો તો એવો પ્રચાર થયો ને એવા યજ્ઞો થતા કે તમે જોઈને ધ્રુજી જાઓ. એટલા સેંકડો હજારો પશુઓ એની યજ્ઞશાળામાં હોમાઈ જતા, અને એવા યજ્ઞો બહુ થતા, બહુ એટલે બહુ હાહાકાર થઈ જાય એવા. પણ એ તો 2500 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ અને મહાવીર આવ્યા. એમણે પછી સ્વર્ગની વાત ઉપર ચોકડી મરાવી અને મોક્ષની વધારે વાતો કરી અને અહિંસાનો ઉપદેશ આપી અને એવા હિંસામય યજ્ઞો બંધ કરાવ્યા. એ યજ્ઞો બંધ થયા.
પણ પછી વળી પાછા થોડા ધીમે ધીમે કરતા પાછા દેવી દેવતાઓને રાજી કરવા માટે પશુઓ હોમીને, ઘેટા બકરા હોમીને યજ્ઞો થાય એવી પાછી શરૂઆત થોડી થોડી થઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા 200 વર્ષ પહેલા, અને એમણે એવા યજ્ઞોને પણ બંધ કરાવ્યા. એટલે આજે હવે એવા યજ્ઞો ઓછા દેખાય છે. પરંતુ કુળદેવ આગળ, કુળદેવી આગળ, ભૂત પ્રેત ભૈરવ આગળ ને માતાજી આગળ હજી બલિદાન રૂપે ઘેટા બકરા કુકડા પાડા એ બહુ વધેરાય છે. એવું ઘણું બધું ચાલે છે. કાંઈ પણ સારો માઠો પ્રસંગ આવેલો કે વધેરો ઘેટું, દીકરાનો જન્મ થાય તો વધેરો ઘેટું, લગ્નનો પ્રસંગ છે તો વધેરો બોકડો, કાંઈ પણ ભૂત નડે છે તો વધારો કોણ પાડો. હા, હવે આવી રીતે ગમે તે પ્રસંગ હોય સારો માઠો, એ માતાજીને આગળ એ બલિ ચડાવે. તમે કોઈ પ્રસંગે જોયો હોય તો જોઈ ન કહો તમે. એ એવા બધા ઘેટા બકરા રાડ્યું નાખતા હોય, પણ ઘાચ દઈને મારે ને ઉલાડીને ડોકું ના પાટીઓ પકડીને લઈ જાય. બહુ આ પાપ છે. જીવ હિંસા આખરે પાપ પાપ જ છે. પ્રાચીન બરહિશ નામનો રાજા થયો, એમણે આવા સ્વર્ગને માટે ફલાણા માટે એવા બહુ પશુઓને હોમીની યજ્ઞો કર્યા. નારદજી આવ્યા, પ્રાચીન બરહિશ રાજાને કીધું કે આ તું શું કરે છે? તો કે કેમ? વેદ વિહિતા હિંસા સા હિંસા, આ તો વેદમાં કીધું છે. અરે ભાઈ કીધું છે, પણ હકીકત એ છે કે ભલે તમે કરો, કામના માટે કરો છો ને, એટલે તમને એ ફળ મળતું તો મળશે, પણ આ જીવ હિંસાનું પાપ ભોગવ્યા વગર છૂટક્યો નહીં. તો પ્રાચીન બરીશ કે એવું થોડું હોય. તો નારદજી કે જો, અને પોતાની યોગ શક્તિથી આકાશમાં બતાવ્યું તો સેંકડો હજારો પશુઓ બધા આમ લાલચોળ આંખો કરીને તાકીને ઉભેલા. પ્રાચીન બરીશ રાજા કે આ શું છે નારદજી? તો કે તારી મરવાની રાહ જોવે છે. બધા રિવેન્જ બળવો લેવાના છે, બદલો લેવાના છે તારે. મારીને તારા છોડિયા કાઢી નાખવાને. કેટલી યોનિઓ સુધી તારો અંત નહીં આવે દુઃખનો. એટલે પાપ આખરે પાપ છે. એટલે અંધશ્રદ્ધાથી આવું જો કોઈ પણ કરતા હોય તો એમણે છોડી દેવા જેવું છે. કારણ કે અનેક વર્ષ નરક યાતના આ તે એ ભોગવવાનું, પછી પશુ પક્ષીઓની યોની એ જ રીતે કપાવાનું, રીબાય ને મરવાનું, એનો કોઈ અંત આવે નહીં. માટે જીવ હિંસા છે એ ગમે તે નિમિત્તેથી કરો, પણ એનું પાપ ભોગવા વગર છૂટકો નથી. આ જુનાગઢના રાનવગણ હતા ને, એ રાનવગણ એને આહિર લોકોએ બહુ મદદ કરેલી. એટલે પછી રાજા રાનવગણ જ્યારે ગાદીએ બેઠા ને, ત્યારે પછી એમણે બાબરિયા વાડમાં એ બધા આહિરોને વસાવ્યા. એ રામપર, કોવાયાન, વાવેરાન એ બધા જે ગામો છે એ બધા બાબરિયા વાડમાં એ આહિરોને વસાવ્યા. એટલે આમ તો એ લોકો પશુપાલક, સાત્વિક જીવનારા અને ખેતી ધંધો કરનારા, પરંતુ અમુક એવા માંસપ્રિય પુરોહિતોના અંતે બધા હતા. એમને દોરા ધાગા બાધા આખડી એ નિમિત્તે માતાજી આગળ ઘેટા બકરા વધેરવાનું બધું જ રવાડે ચડાવી અને એના પ્રસાદ રૂપે માંસ ખાતા એ બધા આહિરોને કરી દીધેલા. અને ત્યાં રામપરા ગામ છે આજે, ત્યાં આ સુવાઈનું સ્થાન છે. ત્યાં આખી જ્ઞાતિ આહિરોની દશેરાના દિવસે ભેળી થાય. અને આ સુવાય આગળ રામપરામાં 18 વખુંબર પાડા હો, એક જણાના બથમાં ન આવે એવા 18 પાડાઓ એ ત્યાં ધડોધડ કપાય. અને એનો કણીકો પ્રસાદ લેવા માટે પણ પડાપડી થઈ જાય તો પ્રસાદ પૂરો ન પડે. આવું આ આહિરોમાં પેસી ગયેલું. એ ભુવાન દાખલા નાનતે બધું. તો આપણા 200 વર્ષ પહેલા રાઘવાનંદ સ્વામીને વિચાર થયો કે આ બધાને મારે સત્સંગમાં જોડવાનું, સત્સંગી કરવાનું, ચોખા કરવા. એ મેળા ગામડે ફરવા. એ ફરતા એ વાવેરા આવ્યા. તો વાવેરામાં કોઈ પણ ગામડામાં સંતો ત્યારે જતા, ત્યારે તો ઉતરવા માટે તો રામજી મંદિરના ચોરા જ રહેતા, એટલે ત્યાં ઉતરવાનું હોય. એટલે ચોરા તરફ જતા હતા, ચોરે ચડવા ગયા હતા. ત્યાં એ ગામધણી દરબાર મૂળુભાઈ બોરીચા એ એના સાગરીતો સાથે બેઠેલા, ને એને ખબર તો પડી ગઈ હતી કે આવો એક રાઘવાનંદ નામનો બાવો આ બાજુ ફરે છે ને એ આ બધું બહુ કરે છે વિરોધ આપણો. એટલે ચડતા હતા, ત્યાં જ પગથિયા ચડતા કીધું કે બાબાજી, તમે અમારા માતાજીની નિંદા કેમ કરો છો? તમે અમારા ભુવા ભગતની નિંદા કેમ કરો છો? તમે અમારા માતાજીના નિવેદન કેમ ભોગવો છો? રાઘવાનંદ સ્વામી કે ભાઈ દરબાર, તમે ધીરજ રાખો, અમારી વાત સાંભળો. અમે કોઈ માતાજીને નથી માનતા એવું નથી. અમે માતાજીને માનીએ છીએ. અમે માતાજીની નિંદા નથી કરતા. પણ માતાજીની આગળ જે હિંસા થાય છે ને, જીવ હિંસા થાય છે, એને અમે માનતા નથી. કારણ કે મા દયાળુ છે. એ કંઈ ભક્ષણ થોડી કરી જાય, એ તો રક્ષણ કરે. અને દરબાર, કોઈને મરવું સારું નથી લાગતું. ઘેટા બકરાને કોઈને મરવું ગમતું નથી. એ કે તમે દરબાર સ્વામી એવી વાત કરી, તમે જંગલમાં ગયા હો અને કોઈ લોકો તમને પકડી અને એના માતાજી આગળ તમારો બલિ ચડાવવા માટે પકડે તો તમને શું થાય?
તમારી દશા શું થાય કયો? તો ઘેટા બકરાની આ જ દશા થાય. સૌને ત્રાસ થઈ જાય ને, એમ તમને જેમ ત્રાસ થઈ જાય છે કોઈ કાપીને ચડાવી દેવા માટે તૈયાર થાય તો, એમ ઘેટા બકરા પશુઓને પણ ત્રાસ થાય છે દરબાર. એટલે અમારો આ વિરોધ છે, અને આ શાસ્ત્રનો વિરોધ છે, અને એ પાપ છે. એટલે મૂળુભાઈ કે એ બાબાજી તમારી વાત જે હોય તે, અમારા માતાજીનો મઢ અહીંયા છે ગામમાં ત્યાં તમે આવો, અને ભુવા ભગત છે બધાને તમે એને સમજાવી દો તો અમે સમજી ગયેલા જ જઈ. તો સ્વામી કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં આવીશ કે રાતે. તો કે વાંધો નહીં. એ નક્કી થયું. મૂળુભાઈ ત્યાંથી ઉઠીને સીધા ભુવા ભગત પાસે માતાજીને મઢે ગયા, ને એને કીધું તમારે જેટલા ભુવાને ભેળા કરવા એને કરો. પેલો રાઘવાનંદ નામનો બાવો આવ્યો છે, એને તમારી એવી ભીહ પાડી દેવાની છે ને, ઊભી પૂછડી ગામ મૂકીને ભાગી જાય, આખો બાબરી આવા છોડી દે. ત્યાં તો ભુવા હાથળ મળ્યા ઠબકારવા, આવવા દો, સપટીમાં સોળી નાખ્યા. એક ડાકલાની થપાટ પડશે ત્યાં તો રાઘવાનંદના ધોતિયા ઢીલા થઈ જશે. હાકે હાકે હાકે. અને ભાઈ રાત જામી 9 વાગ્યાનો સુમાર ને 15 ભુવાન મોટી મોટી લોખંડની હાકડો, લોબાના ધૂપના ધુમાડા, આખું વાતાવરણ મોટી મોટી જટા, લીંબુની ફાઈડ જેવી આંખો ને ભૂજાઓ, હાથીના હોંડ જેવી અને પાડાના કાંધ જેવી એની ડોકું, એવા ભૂદાઓ લંગોટિયા વાળીને લાલ પટકા બાંધીને સિંદૂર બિંદુર ઝોપડીને ધૂપિયા તૈયાર રાખીને ડાકલા વાળા બેસી ગયા, બે બાજુ ડમ ડમ ડહાક ડમ ડમ ડહાક ડમ ડમ ડહાક. અને ભુવાઓ હાકડોના પડકારા, એવું ગંભીર વાતાવરણ થઈ ગયું કે છોકરો જોવે તો ફાટી પડે. ફાટે ન તો મૂતરી તો રહે જ. આવું વાતાવરણ થઈ ગયું. એટલે કીધું કે આવો હવે તમે અમારા માતાજી ભુવા પાસે. એને જવાબ દઈ ગયો રાઘવાન કે આવ્યો. એ આવીને સ્વામિનારાયણ 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 કઈ જ્યાં પગ મૂક્યો, એ 18 ભુવા હતા. ડફ શાંત થઈ ગયા. જેમ કોઈ મોટી ફેક્ટરી હોય ને, હાસડિંગ કસડિંગ હસડિંગ ખસડિંગ હાલતી હોય ને, લાઈટ વહી જાય ને કેમ ડફ થઈ જાય. એ 18 ભુવામાં હજડ પૂતળા જેવા થઈ ગયા. સામે માતાજીને પગે લાગ્યા, ત્યાં બેઠા ને બધાને વાત કરી કે ભાઈ આ જીવ હિંસા છે, પાપ છે, માં તો દયાળુ કહેવાય, એની આગળ આવું બધું ન ચાલે. એમ કરીને વાતો કરી. અને પછી કે કાંઈ તમારે પૂછવું પૂછો. પણ બોલો સ્વામી કે પૂછો, કઈ પૂછવું હોય. એટલે સ્વામી કે લ્યો જય સ્વામી નારાયણ એમ કઈ સ્વામી ઉભા થઈને ચોરે ભાઈ આવ્યા. એ સ્વામી ચોરે ગયા ને મૂળુભાઈ ખીજાણા ભુવાની ખિસિયારી મારતા હતા, હોશિયારી થારતા હતા. વિતાડી દઈને, નામ કરી દઈને, તેમ કરી દઈને, બાબલીઓ ભાગી જાય, કોઈ દી સીમાડામ ઘરે નહીં. શું કર્યું તે? અમારા બધા રોટલા ખાઈ ખાઈને હારાવ તમે પાડા જેવા થયા છો, પાછો કઈ કર્યું જ નહીં ટાણે. ઓલા ભુવા કે દરબાર અમારે તો ઘણું કેવું હતું, પણ જાડી જ ફાટે નહીં, જીભ જ વળે નહીં, લવો જ વળે નહીં. બોલવું હોય તો શું બોલવું? બોલાય માણી જ ન છૂટે. એ કે એમ કેમ થાય? દરબાર ખીજાવમાં પણ એવું છે ને, ભગવાનના સાધુ આગળ અમારું કઈ હાલે નહીં. હે ભગવાનના સાધુ આગળ તમારું કઈ ન હાલે ના. મૂળુભાઈ ને થઈ ગયું કે ભગવાનના સાધુ આગળ જો માતાજી અટકી જતી હોય તો સાધુ જેનું ભજન કરતો હોય એની શું વાત છે. કે દોટ મૂકી ચોરે અને સીધા રાઘવાનંદ સ્વામીના પગમાં લાંબા થઈને પડી ગયા. મા બાપ આજથી હું તમારો, તમે મારા, મને તમારો સત્સંગી કરો. ને સ્વામીએ એને સત્સંગી કર્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. હવે મૂળુભાઈ સ્વામીને લઈને ગામડે ગામડે ફરે. હાલો સ્વામી આ બધાને સત્સંગી કરો. એમાં એક દિવસ મૂળુભાઈ કીધું સ્વામી આપણે રામપરા ગામમાં 18 પાડા વધેરાય છે ને, ત્યાં આપણે જાવ. સ્વામી હાલો. આ તો સહજાનંદી તેજ હતું ને. હે એ ભીમરાણો રાઘવ ઈ રાઘવાનંદ હો, જમતગડા ગોલીડાના. હવે જમને લાકડી મારી હોય, દાંત પાડી નાખ્યો, એ આવાના ડાકલા ફોડી નાખે, એમાં વાત શી છે. એટલે હાલો ગયા રામપરા. અને આઈસુભાઈ નું ત્યાં સ્થાન હતું ગામની બહાર. ને પછી કઈ ચોરે કે એમાં બધા ઉતર્યા. ભુવાનો ખબર પડી રાઘવાનંદ આવ્યો છે. એટલે વળી પાછા બધા ભૂવા થયા ભેળા. એ બધા ડાકલા હાકડું ને આવું બધું લઈને કે હાલો ન્યા જ જાય. એવો ભારે પડી દઈ ને રાત જ રોકાય નહીં. અને એ સામે બેઠા હતા. ત્યાં બધા આ બધા ભૂવા આવ્યા. ભૂવાના વેસે એવા કે આપણે તો જોઈ તો એમ કઈક થઈ જાય. એ આવ્યા જ. સ્વામી કે બેહો બેહો. સ્વામી વાતો શરૂ કરી દીધી કે હિંસા એ પાપ છે, માતાજી તો દયાળુ કહેવાય ને, આ બધું ના કરવું જોઈએ, આના ફળ ભોગવવા પડે ને આવી રીતે. એટલે બધા ઘણું પૂછવું હતું પણ પૂછાય જ નહીં. આમ આમ જોયા રાખે. હકો બકા સામે જો, બકો હકા સામે જો, હકા બકા આમ 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 કરી રાખે.
સ્વામી કે પૂછો પૂછો કઈ પૂછવું હોય તો કઈ બોલી જ ન કે. પછી સ્વામીએ કીધું કે આ પશુ હિંસા આ સિવાય આગળ ન કરાય, તમે એને ખીરના નૈવેદ્ય ધરાવાય. એટલે તઈ માંડ એક ભૂવો બોલ્યો ભગવાનની ઈચ્છાથી, સ્વામીની ઈચ્છાથી. એ કે તમે કયો છો કે ખીર ધરાવાય ને આ પશુ હિંસા ન કરાય, જીવ બલિદાન નહીં દેવાના. પણ બાબાજી અમે એમ કહી છે કે અમે આ બધા ભૂવા છે ને અમે રાતે માતાજીને આગળ સ્તુતિ કરીએ, અને માતાજી અમારા આટલામાંથી કોઈ એકમાં આવીને કહે તમે પશુ હિંસા કરતા નહીં, મને ખીર ધરાવજો, તો અમે માની લઈએ. લ્યો સ્વામી કે વાંધો નહીં, કરો સ્તુતિ. આવીને માતાજી કહે છે બોલો લ્યો. હવે તો અમને કઈ વાંધો નથી. એ બધા ભૂવા ત્યાં ભેળા, રાત પડી વળી પાછા ડાકલા, હે એ લોવા, એ ધૂપ, એ બધા ચીપિયા ને એ બધી હાંકડો ને એ બધી માતાજી આગળ સ્તુતિ શરૂ કરી દીધી. સ્વામી તો ત્યાં બેઠા જ હતા ચોરે. 2 કલાક સુધી સ્તુતિ કરી. માતાજી કોઈ આવ્યું નહીં, કોઈ કહેવાય ન આવ્યું. અને આ ભૂવા ખીજાણા, આ રાઘવાનંદ સ્વામીને આવડી દેવા માંડ્યા. એ આવો છે ને આવો ખોટો છે ને દંભી છે ને બખંડી છે ને તેવો છે. એમાં જે મુખ્ય ભૂવો જેના ઉપર વિશ્વાસ હોય, જે વડેરો ભૂવો, એ આ રાઘવાનંદ સ્વામી નિંદા કરીને ત્યાં આય સુવાય એનામાં પ્રવેશ એકદમ દૂધકારી માર્યું. અરે માતાજી તમે કોણ છો? અરે હું આય સુવાય છું. રાઘવાનંદ ની નિંદા કરી છે તો મારી રાય ટુકડા કરી નાખી. ખબરદાર, રાઘવાનંદ જેવા કોઈ સાધુ નહીં. બાળીને ભસ્મ કરી દે. અને આજ પછી કોઈ મારી આગળ પશુ હિંસા કરતા નહીં, ખીરના નૈવેદ્ય ધરાવજો. દફદીન માતાજી ગયા. ઓલા બધા જોઈ ગયો. હવે હાલો માનવા વગર છૂટક્યો. અને માતાજી કે રાય ટુકડા કરી નાખો જો કઈ કરો તો. અને ઓલો જે મોટો ભૂવો હતો એ વિરોધી જ હતો, પણ હવે એમાં રહીને જ આઈસુભાઈ બોલ્યા. ભાઈ એ ભટનાબાની કેટલાય લોક હાજર હતા. આ પ્રસંગ બન્યો એક જ ધડાકે આ હીરોના 41 ગામની અંદર પશુ હિંસા બકરા ચડાવવાનું બંધ થઈ ગયું. મૂળ વાત એ છે, ડરાવી દેવ નહીં, ડરાવે ઈ, અને જે ડરાવે એવા દેવનો આશ્રય ન કરાય. ડરાવે એ દેવ નહીં, ડરાવે એવા દેવનો આશરો ન કરાય. આશરો કરાય પુરુષોત્તમ નારાયણનો. સાધુ પાસે જઈને કંઠી પહેરાય અને સ્વામિનારાયણ ભજન કરાય. દોરા ધાગા જંતર મંતર ભૂત પ્રેત ઊભી પૂછડીએ ભાગે. ગરડામાં ખીમજી સુતાને મહારાજ કે ખીમજીભાઈ, હા તમે સુરત જઈ અને ચંદનનું લાકડું લઈ આવો, આપણે કંઠીઓ બનાવી છે. ભલે મહારાજ, ચંદનનું લાકડું બહુ મોંઘું આવે. એ બધું લઈ પૈસા કોથળી ભરી અને ભાવનગર મંદિરેથી સુરત જવા માટે નીકળી ગયા. હવે રસ્તામાં એક તાંત્રિક બાવો આવે, મેલા જંતર મંતર કરવા વાળો. એ પણ એ નૌકામાં બેઠેલો ને એને ખબર પડી ગઈ વાતમાં હોશિયાર હોય ને, એટલે કે આની પાસે પૈસા બહુ છે, એટલે પાછળ જ પડખે રહીએ. તે સુરત આવ્યું એટલે એક ધર્મશાળામાં જઈને ખીમજી સુતારે ઉતારો કર્યો. તો પેલા તાંત્રિક બાવાએ પણ એની હારે જ ઉતારો એ જ રૂમમાં કર્યો. વાતો ભોળી કરે ને બેહે. તો આ ખીમજીભાઈ કે મર ને બે તો મારે શું વાંધો છે, પણ એને શું કે રાત્રે હું એને મારણ ચારણ ઉચ્ચાટન જેવું કંઈક કરી અને એને મળા જેવો કરી નાખું, પછી પૈસાની કોથળી લઈને વિયો જાઉં. એટલે ઓલા ખીમજી સુતા તો થાક્યા હતા ને રાતે માથે ઉડીને હુઈ ગયા. ને આ ભાઈ તાંત્રિક બાબાજી હતા એ પછી રાતે ઉભા જ છે ને હમ સકળ હિમ ક્રીમ સ્લીમ શીમ 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 આમ કરીને આમ નાખે. હિમ શીમ 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 ક્લીમ ચીમ ચમ્મી આમ કરીને આમ એ દાણા પડે ને તે એટલે ખીમજીભાઈ આમ જોવે કે મળો હાથ કરે છે, અડદના દાણા નાખે. આખી રાત કર્યું. હવે શેર બશેર દાણા નાખ્યા, જાતના વીરના નાના તેના બધું કર્યું. પણ ખીમજી સુતા તો ખોખારા ખાઈને સામે બોલે ને પડખા ફેરવે. ઓઈલો કે મળો હજી જીવે છે. વળી પાછું આવું નાખે અને વળી આ પડખો ભરે ને ખોખારો ખાય એટલે મળો હજી જીવે છે. હવાર પડી ગયું. હવાર ઉઠીને ખીમજી સુતારે બધા ભેળા કરી રાંધીને ખીચડી કરીને ખાઈ ગયા. અને આને થયું હો આ મેં કેટલાયને લાકડા કરી નાખ્યા, કેટલાયને મારી નાખ્યા. અને આ એવું આની પાસે કઈ વિદ્યા છે કે જે મારા મંત્રની પાછા પણ પાછો રાંધીને ખાઈ જાય. મરોહર આ જો પાછું પીડ્યું તો મને મારી નાખશે. એટલે એને ખીમજીભાઈ પગમાં પડી ગયો કે ભાઈ સાહેબ તમારી પાસે એવી કઈ વિદ્યા છે કે મારી વિદ્યાને પણ આમ હડસેલી નાખી એવી. તો કે મારા સ્વામિનારાયણ મારો ભગવાન ગરડામાં બેઠો નહીં એટલે પ્રગટ ભગવાન મારી તમારી જેમ હાલતો ચાલતો ખાતો પીતો નાતો ધોતો આપણી યારે તાળિયું લેતો.
એની કન્ટેન સ્વામિનારાયણ સ્વામી ભજન કરું, તાર કરવું એ કે કાંઈ ન થાય. એમ હે ખીમજીભાઈ, તમે એમ કરો, મને તમારા ભગવાનના દર્શન કરાવો. ચોક્કસ, કેમ નહીં, એબ્સ્યુલટલી શ્યોર. અને ચંદન મંદન ખરીદીને પછી એ તાંત્રિક બાબાજી હતા, એ એમની ભેળા આવ્યા ને આવ્યા ગરડા શ્રીજી મહારાજને લીમડાના વૃક્ષ નીચે બેઠેલા ની બાબાએ જોયા, જોતાની સાથે ટાટા બહોળ થઈ ગયા. હા, જિંદગીમાં આવી વિભૂતિ જોઈને એકદમ પગ પકડી ચોધા રાસે રડી પડ્યા. મહારાજ, અનેક કાળા કામ કર્યા, અનેક જીવ હત્યા કરી, આજ તમે મને શરણે લઈને મને તમારો સાધુ કરો. મહારાજે દીક્ષા આપીને શૂન્યતીતાનંદ સ્વામી નામ પાડ્યું. બોલ. એક વાત કહું, સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, આ ઘણા લોકો એવું કહે છે, મોટા મોટા કથાકારો જ્યાં ત્યાં ગમે તેમ ડબકા મારતા સમજણ વગરના, કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ માતાજીને વિરોધી છે, માતાજીને માનતા નથી. અરે ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાય માતાજીને માને છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, દિવાકર. પાર્વતીમાં અમારે આ જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જ માતાજી પધરાવ્યા છે. હનુમાનજી ગણપતિનું મંદિર અમારે હોય છે. ગણપતિની મંદિરની સાથે જ માતાજી પણ શિવજીની સાથે બિરાજમાન કરીએ છીએ. અમે પાર્વતીને મારીએ છીએ. પાર્વતીના સ્વરૂપો અંબાજી, ઉમૈયા, ભવાની એ બધા માનીએ છીએ અમે. પણ 64 જોગણીઓ જે છે એ બહુ અલગ વસ્તુ છે. એને નારાયણને કોઈ સંબંધ નથી. એ 64 જોગણીઓ જે જુદા જુદા સ્વરૂપે પૂજે, હું નામ નહીં આપું કારણ કે કોકને ખોટું લાગી જાય કે એ કોણ કોણ જોગણીઓ પૂજાતી હોય, મને ખબર છે. એટલે એવી 64 જોગણીઓ જે સમાજમાં જુદા જુદા માતાજીને સ્વરૂપે પૂજાય છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થા ન હોય એ સ્વાભાવિક છે. પછી તમે કહો અમારા માતાજીને નથી માનતા, પણ તમારા હકીકતે માતાજી નથી, એ જોગણીઓ છે. 64 જોગણીઓ, 52 વીર જે કહેવાય છે ને, એ બધા તામસ છે. એને સ્વામિનારાયણ સંપ્રદાય ન માને, વૈષ્ણવો કોઈ ન માને, એ સ્વાભાવિક છે ભાઈ. અને જેની આગળ હિંસા થતી હોય એવા પણ દેવી દેવતાના સ્થાનને પણ સ્વામિનારાયણ સંપ્રદાય ન માને, એ પણ સ્વાભાવિક છે. એટલે માતાજી અને જોગણીઓ માતાજી રૂપે પૂજાય છે, એમાં આકાશ પાતાળનો ભેદ છે. એટલે જે માતાજી છે પાર્વતી શિવના અર્ધાંગના, એને સ્વામિનારાયણના સંપ્રદાયના અનુયાયીઓ સાધુઓ માને છે ને માને છે. એટલે એવો ભ્રમ નહીં રાખવાનો. કોઈ કહેતો હોય તો ડફ દઈને સામે કહી દેવાનું. હા, હવે મૂળ વાત એ છે કે આપણે કાંઈ આવી જીવ હિંસા કે આવું કાંઈ બકરા બલિદાન તો દેતા નથી, પણ આપણે જીવનમાં ઘણી બધી જીવ હિંસા કરીએ છીએ. એટલે મન વચનથી આપણે અહિંસક થવાનું મહારાજે કહ્યું છે ને, તો આપણે ક્યાં ક્યાં શું શું કરીએ છીએ એ સમજી લેવાનું જરૂર છે. હવામાં જીવ છે, એ તો હકીકત છે ને. સૂક્ષ્મ અનેક જીવો છે. પાણીમાં જીવ છે, અનેક જીવો છે, સૂક્ષ્મ સૂક્ષ્મ અનેક જીવો છે. ધરતીમાં જીવો છે, ધરતી ઉપર જીવો છે, બધે જીવો છે. આપણે શ્વાસ લઈએ છીએ ને એમાં કેટલાય જીવોનો ઘાણ બળી જાય છે. એક શ્વાસ લઈએ અને કાઢીએ એમાં કેટલાય જીવો પતી જાય છે. આપણે જીવ હિંસા જ કરીએ છીએ. આપણે પાણી પીએ કેટલાય જીવ મરી જાય છે. આપણે નાહીએ કેટલાય જીવો ચોળાઈ જાય છે. હકીકત છે, જીવ છે, આપણે જીવ હિંસા જ કરીએ છીએ. આપણે ચૂલો સળગાવીએ છીએ, તો ચૂલો સળગાવીએ છીએ તો કેટલાય આજુબાજુમાં બધા સતત જે જીવો છે એ બધા તમે આ ફ્લડ લાઇટો કરતા હોય છે, પહેલા નથી જીવડા મરતા, સતત જીવો મરે જ છે. રસોડાનો ગેસ હોય તોય મરે જ છે. ચૂલો અગ્નિ સળગ્યો એટલે આજુબાજુ તરત જ હવાઓમાં સતત જીવની હિંસા થાય છે, ત્યારે આપણે રોટલો થાય છે. ચાલીએ તો કેટલાય જીવો, એ કીડા મકોડા કેટલાયના ઢીંડા ભાંગી જાય છે, કેટલા મરી જાય છે. હાંજ પડતામાં તો કેટલા પતાવી દેતા છે. જીવ હિંસા આપણે સતત કરીએ છીએ. પણ તો શું પાણી ન પીવું, તો શું શ્વાસ ન લેવો, તો શું ચાલવું નહીં? ગાંધીજીને એક જણે કાગળ લખ્યો, તમે બહુ મોટી હોશિયારી કરો છો ને અહિંસાની બહુ વાતો કરો છો, તમે ચાલો ત્યારે કીડા મકોડા નથી મરતા. એટલે ગાંધીજી બહુ દાંત મીડા કાઢવા. એટલે બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા. હવે એ તો એક ગાન બે કટકા કરવા માણસ. એટલે એમણે ગાંધીજીને દાંત કાઢતા જોયા, પૂછ્યું બાપુ શું એવું કાગળમાં આવ્યું? તો કે આ વાંચો. તો વાંચ્યું. આને મારે જવાબ શું દેવો? સરદાર કે હું કહી દઉં એનો જવાબ હું દઉં. એટલે હું લખ્યું, સરદાર પટેલ વલ્લભભાઈ લખ્યું એ કે હવેથી માથા ઉપર પગ લઈને ચાલજો. શક્ય છે, એનો અર્થ કે ચાલવું જ પડે ભાઈ. એમ આપણે જીવન અશક્ય થઈ જાય જો આટલી પણ હિંસાનો સ્વીકાર ન કરીએ તો જીવવું જ અશક્ય થઈ જાય. એટલે એટલી તો જીવ હિંસા થશે ને થશે. પણ એટલે અહિંસાનો અર્થ એક બરાબર ધ્યાન રાખી લીધા જેવો છે. અહિંસા એટલે શું? જે જીવ હિંસા છોડવા જેવી છે એને એક ઝાટકે છોડી દેવી.
અને જે બીજી સૂક્ષ્મ જીવ હિંસા થાય છે એમાંથી પણ જેટલી છોડાય એટલી છોડી ઓછામાં ઓછી જીવ હિંસાથી આપણું જીવન ચલાવવું, એનું નામ અહિંસા ધર્મ પાળ્યો કહેવાય. જુઓ, યજ્ઞની અંદર પશુઓ હોમાં તો એ છોડવા જેવી છે, તે છોડી દેવી. માતાજી આગળ ઘેટા બકરાને બધા કુળદેવને બધા હુરાપુરા હુરધન ને બધા જે છે એની આગળ વાડીને જ્યાં ત્યાં બધા કોઈ બલિદાન ચડાવતા હોય તો એ છોડવા જેવી છે, એમાં કોઈ વિચાર જ કરવાનો નથી. છોડવા જેવી જ છે, છોડી દેવાની, એક જ ઝાટકે છોડી દેવાની. પણ એ જ માતાજીને તમે ચૂરમા ધરાવો, લાપસી ધરાવો, ખીર ધરાવો તો એમાં કોઈ વાંધો નથી. આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ, પુષ્પ, તુલસી, હાર, આ બધું આપણે ધરાવીએ જ છીએ ને. તો અહીંયા ઘણા ડાપણિયા કહેતા હોય છે કે તમે ઠાકોરજીને બધા થાળ કરો છો, તમે તુલસી, પુષ્પ આ તે બધું ચડાવો છો, તો એ વનસ્પતિ છે, એમાં જીવ જ છે ને, તો તમે જીવ હિંસા નથી કરતા. ભાઈ આટલું તો સ્વીકારવું જ પડે. મધ્યના 27મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે ઢૂંઢિયાની પેઠે દયા રાખે કેમ ચાલે? આપણે મંદિર પણ કરવા પડે, આપણે ઠાકોરજીને અર્થે તરકારી લાવવી પડે, ભાજી તરકારી લાવવી પડે, બાગ બગીચા કરવા પડે, પુષ્પ તુલસી ચૂંટવા પડે, કારણ કે તો ભગવાનની ભક્તિને અર્થે કરવું જ પડે. અને મંદિરો છે, ભક્તિ ઉપાસના છે, મૂર્તિઓની સેવા છે, એ તો અત્યંત ઉપાસનાને માટે આવશ્યક છે. એ ભગવાનની ભક્તિ આ દ્વારા કરવાથી આપણા કર્મોની, જીવની ને ચિત્તની, જીવનની શુદ્ધિ થાય છે. એટલે જીવનમાં આ ઉપયોગી છે, ઉપયોગી જેટલી છે એટલી સંકોચ સાથે જીવ હિંસા સ્વીકારવી જ પડે. એટલે અર્થ શું થયો? છોડવા જેવી છોડી દેવાની, અને જેટલી સૂક્ષ્મ જીવ હિંસા થતી હોય એમાંથી પણ જેટલી ઓછી થાય એવી રીતે દરેક ક્ષેત્રમાં આપણે વિચાર કરવો પડે, ત્યારે અહિંસા ધર્મ પડે. હવે પહેલો વિચાર છે આજીવિકાનો ક્ષેત્ર. આજીવિકામાં જીવ હિંસાનો સંકોચ કઈ રીતે કરવો? તો પેલા છોડવા જેવી છોડી દેવાની. મતલબ કે જો ઘણા મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા ઉછેર કેન્દ્ર છે, ઈંડાના ઉત્પાદન છે, પછી જીવજંતુ મારવાની ઝેરી દવાની બધી ફેક્ટરીઓ છે, સતત જીવ હિંસા માટે જ છે બધું. તો એમાં સમજીને જ અમુક લોકો નોકરી સ્વીકારતા જ નથી કે આ તો પાપનો જ ધંધો છે, એટલે એ નથી સ્વીકારતા. પણ અમે કે ઘણી વાર તમે જોયું છે, અમેરિકાની અંદર ઘણા લોકો જે જનરલ સ્ટોર રાખે છે ને ચીજ વસ્તુઓ વેચવાનો, તો સાથે સાથે એ લોકો ઈંડા અને માંસની પેકિંગમાં વાનગીઓ અને માંસ ને એવું બધું પેકિંગ કરીને પણ વેચતા હોય છે. એને કોઈ કહે ભાઈ આ કરવું એ તો પાપ છે, તમે આવું કેમ કરો છો? આવું આપણે ન કરાય. તો કે ભાઈ આપણે ક્યાં ને કોઈ પ્રાણીઓને મારવા જઈએ છીએ, અને આ દેશની અંદર તો ખોરાક જ આ છે, આ વેચીએ તો કાંઈક 2 પૈસા મળે. હવે આ ધંધો જ મુખ્ય આ છે ને, હવે એ ના રાખીએ તો પછી 2 પૈસા ક્યાંથી મળે? અને પ્રાણીઓને આપણે કંઈક મારવા જતા નથી, ઓલરેડી કોઈ કે પહેલેથી જ મારી નાખ્યા છે, તો પછી હવે આપણે વેચવામાં શું વાંધો છે? પણ એને ખબર નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ હિંસાનું પાપ 8 જણાને લાગે છે. એક, કોઈ પણ પ્રાણીને હત્યા કરવાની મંજૂરી આપે એને હત્યાનું પાપ લાગે. કતલખાનાની જે મંજૂરી આપે ને એને લાગે. બીજા કોઈ પણને મારવાની કોઈ હિંસાનો કે તમે મારો એને હિંસાનું પાપ લાગે. બીજું, પ્રત્યક્ષપણે મારનારો મંજૂરી સ્વીકારીને જે મારે એને પાપ લાગે. પશુ મરી જાય પછી એના માંસને ચોખ્ખું કરીને આમ કકડા કરીને એને નોખું કરે, એ નોખું કરનારને લાગે. પછી નોખું કરેલા માંસને એક જગ્યાએ બીજી જગ્યાએ સપ્લાય કરીને પહોંચાડે એને પણ પાપ લાગે. પછી એ માંસને ખરીદનારને પણ પાપ લાગે, વેચનારને પણ પાપ લાગે, રાંધનારને પાપ લાગે, અને ખાનારને પણ પાપ લાગે. આવા 8 જણાને એક સરખું જીવ હિંસાનું પાપ લાગે છે. બોલો, એટલે કાંઈ માંસાહારની વાનગીઓ વેચાય નહીં, ધંધો હાલવો તો હાલે, નહીં જાય કૂવામાં. પણ એટલું જ પાપ લાગે જેટલું જીવ હિંસા પ્રત્યક્ષ કરે એટલું વેચનારને પણ પાપ લાગે. આપણે એક થોરિયા સાહેબ, શાંતિભાઈ થોરિયા હતા, વર્ષો પહેલા સિવિલ જજ હતા, અને એકાંતિક ભક્ત, ભગવાનની હારે વાતો કર્યા. તો એ વેરાવળ ગયેલા, અને એવા ભક્તની ખ્યાતિ એટલે સૌ દર્શને આવે, સેવાય ઘણા લોકો એને ભાવથી કરવાની ઈચ્છા હોય તો ત્યાં આપણે વલ્લભભાઈ ટાંક ગુરુકુળ સાથે બહુ જોડાયેલા, શાસ્ત્રીજી મહારાજને વિશે બહુ એનો ઊંચો ભાવ, હવે તો નથી રહ્યા. તો એ એમની પાસે આવ્યા, એકાદશીનો દિવસ હતો, દર્શન કર્યા, બેઠા, થોડી વચનામૃત વાંચ્યું, સત્સંગ કર્યો. પછી કીધું કે શાંતિભાઈ, આ કેળાની એક લૂમ લાવ્યો છું, તો તમે જરા એકાદશી છે ઠાકોરજીને ધરાવીને ખાયા છો, પ્રસાદ તરીકે લેજો. એટલે શાંતિભાઈ તરત આમ ધક્કો મારી દીધો, એ કે તારું મને નહીં ખપે, તું અહીંથી લઈ જા. અરે મા બાપ, હું તો સત્સંગી છું અને કેળા લાવ્યો છે, એમાં મારું નહીં ખપે? તો કે તું ધંધો શું કરે? તો કે મારે બરફની ફેક્ટરી છે. તો બરફની ફેક્ટરી છે બરાબર, પણ બરફ બધું મોકલે છે ક્યાં? તો કે એ તો બંદર ઉપર માછલાઓની રક્ષામાં, મરેલા માછલાઓને સાચવવા માટે, ફ્રોઝન રાખવા માટે. બસ
એ જીવ હિંસાનું પાપ તને લાગે છે, એ ધંધો તારો છે. એ ધંધાનું કેળું મને ને મારા ઠાકોરજીને પચે નહીં, ખપે નહીં. તું અહીંથી લઈ ઘા કરી દીધું. એકાંતી ભક્ત બોલે છે. પણ વલ્લભભાઈને થઈ ગયું કે ઓહો, એ માછલા પાપનું મને લાગે એટલું જ, હું તો માછીમાર જ થયો ને. તો એને એ જ ધડાકે એને આઈસ ફેક્ટરી વેચી નાખી. ધન્યવાદ તો એને છે. એ જ ધડાકે આઈસ ફેક્ટરી વેચી નાખી. મારે આ ધંધો જોતો નથી. પછી એમણે ફળ ફૂલ શેરડી, કેમ સામે આપણે બધા એની વાડીએ જોયું છે, અમે ગયા છીએ શાસ્ત્રીજી મહારાજ સાથે. અમે પછી એમણે બગીચાઓનો ધંધો એમણે સ્વીકાર્યો, પણ એ ધંધો કાઢી નાખ્યો. એટલે આવી રીતે જીવ હિંસાથી કનેક્ટેડ ધંધા પણ જીવ હિંસાનું પાપ આપે છે. હવે ઘણા લોકો અહીંયા શું દંફાશ મારે છે કે જેને કુળ પરંપરાથી જે કાંઈ એવા ધંધા ચાલ્યા આવતા હોય, જેમ કે માછીમાર છે, કસાઈ છે, આ છે તે છે, તો એને એ ધંધા ચાલુ રાખવામાં કોઈ દોષ નથી. કારણ કે એને પરંપરાથી પ્રાપ્ત થયેલો ધંધો છે. એ ન કરે બીજું કરીશું, એને બીજું આવડીશું, અને સમાજ વ્યવસ્થા ડોળાઈ જાય. આટલા બધા લોકો એ બધો તો મૂકી દે, ધંધો મૂકી દે, તો પછી એને સમાજમાં કેમ રીતે એને સેટ કરે? તારે ગોઠવવાના છે મૂર્ખા. એટલે એ એનો ધંધો કરે અને ચાલુ રાખે, એ એમાં કોઈ દોષ નથી. સદોષમ અપી ન ત્યાજ્યમ, એ વાત પાછા કોટેશન તાકે. એટલે માછીમારીનો નાનતે ધંધો એ લોકો ચાલુ રાખે, એમાં કોઈ દોષ નથી. હે ભાઈ, દોષ હોય કે ન હોય? હોય કે ન હોય? હું તમને દાખલો આપું. આ વૈશ્યાગીરીનો ધંધો, બૈરાઓ ઘણી વૈશ્યાગીરી કરતા હોય. હવે એનો પરંપરાથી ધંધો આવતો હોય એટલે ચાલુ રાખવો જોઈએ. ભાઈ, તમે સમાજની દ્રષ્ટિએ હાલો ને, તમને સ્વીકૃતિ આપેલી વૈશ્યાઓ હો સમાજમાં ઘણી, કે સ્વીકૃતિ આપેલા કતલખાના હો કે કસાઈખાના હો કે માછીમારીનો ધંધો હોય, પણ સામાજિક દ્રષ્ટિએ તમને એને મંજૂરી મળી જાય, એનાથી કાંઈ પાપનો ધંધો પુણ્યમાં ફેરવાઈ જતો નથી. એ પાપ જ રહે છે. સમાજની દ્રષ્ટિએ તમને કોઈ ન નડે, પણ ધર્મ તો બીજું જ કે છે. માનો ધર્મ જુદું કે છે. એક ગુરુ ને શિષ્ય બે ચાલ્યા જતા હતા ને, તો એમણે એક માછીમારને જોયો. એટલે ચેલાએ કીધું, આટલા બધા માછલા મારે છે, હે ગુરુ, આનું શું થતું છે? આને સમજાવજો. ગુરુ કે એને સમજાવતો નહીં મૂકે, પણ આ તો બહુ પાપ કહેવાય. હા, પાપ છે જ. તો એને તે ધંધો છે તેને પાપ લાગે? ખબર નહીં, મને શું ખબર પડે? એનો પરંપરાનો ધંધો છે, લાગે ન લાગે મને શું ખબર પડે? તું ચાલ ને સાનું મનો. એટલે એને લઈને પછી ચાલતા થઈ ગયા. આગળ ગયા ને થોડા વર્ષો પછી, તો જંગલની અંદર પસાર થતા હતા વર્ષો પછી, તો એક હાથી એક ઝાડના ઠૂંઠામાં હલવાઈ ગયા. આખું ઠૂંઠું પેટમાંથી સુસરવું નીકળી ગયું, અને એટલા બધા એના શરીરમાં કીડા ના તેને બધું ખદ બધાને એવી ચીચિયાળો પાડે, નીકળી શકે નહીં, હળી ગયેલો. એટલો પીડાય, એટલો પીડાય. ગુરુએ પેલા ચેલાને કીધું, બેટા, હા, એ વો મચ્છી માર હે, वो मच्छी मारता था ना, तू पूछता था ना वो क्या होगा, ये हाथी हो. अब देखो फल मिलता है कि नहीं मिलता है? मिलता है कि नहीं मिलता है? ભોગવા વગર છૂટકો થતો નથી. એટલે જે ભાઈ મચ્છીમારનો ધંધો કરતો હોય અને એ કાંઈ દાન પુણ્ય કરે, તો એ પુણ્ય એક બાજુ ઊભું રહે, અને જે એને પાપ કર્યું છે ને આ બધું એ પણ ભેળું થાય, અને એ નરક 84 ને ગર્ભવાસ ને એમાં ફેરી ફરીને ભોગવા વગર એનો પાર પડે નહીં. માટે જેને ભગવાનની પાસે જવું હોય, જેને ભગવાનને માર્ગે વળવું હોય, એમણે તો આ બધું છોડવું પડે ને છોડવું પડે. એવા કેટલાય પરિવારો આ લેટિન અમેરિકાની અંદર કે આ ભારત દેશની અંદર કે જેનો પરંપરાથી માંસા અને શિકારના એના બધા ધંધા હતા, તો એ બધાય છોડીને જ્યારે સ્વામિનારાયણ સત્સંગી થાય છે, ત્યારે બધા ધંધા મૂકીને શુદ્ધ થઈને સત્સંગી પણ વર્તે છે. મૂકવું પડે જો ભગવાનને માર્ગે આગળ વધવું હોય તો. હવે આપણે માનીએ કે ભાઈ આપણે તો કંઈ આવું જ બધી તો જીવ હિંસા તો કંઈ આપણે નથી કરતા, એટલે એ ધંધો તો એક વાત પૂરો થઈ ગયો. હવે બીજો પ્રશ્ન થાય, લશ્કરમાં જોડાવવું કે નહીં? સૈનિક થવું કે નહીં? કારણ કે હવે ત્યાં તો મારવાની જ વાત છે ભાઈ. હું બોલ્યો નહીં હકું, મરી જવાની મારવાની જ વાત છે. તો પછી લશ્કરમાં જવું કે નહીં? લશ્કરમાં જવાય, જોડાવાય. કારણ કે કોઈ પણ લશ્કર છે એ દેશની સુરક્ષા માટે છે.
પ્રજાના રક્ષણ માટે છે, જાનમાલની રક્ષા માટે છે. એટલા માટે એ સુરક્ષા જાનમાલની કરવી એ દરેકનું કર્તવ્ય છે, દેશનું કર્તવ્ય છે. એટલે લશ્કરમાં જોડાવાય એમાં જરાય વાંધો નથી. હવે અહીંયા પાછા ઘણા લોકો હું ફિશિયારી મારે છે કે शस्त्रों से कभी शांति नहीं मिलेगी. मैं सबको एक विचार देता हूं कि विश्व को प्रतिज्ञा करनी चाहिए कि पूरा विश्व सब शस्त्र नीचे डाल दे. शस्त्रों બધા છોડી દે, કારણ કે શસ્ત્રથી ક્યારે શાંતિ આવતી નથી. કમ સે કમ 10 વર્ષ સુધી પ્રતિજ્ઞા કરો કે શસ્ત્ર ઉપાડવું જ નહીં. प्यार और मोहब्बत से जीने का संकल्प करो. शस्त्र की भाषा छोड़ दो, प्यार और मोहब्बत से जीने का संकल्प करो. अरे भाई 5-10 વર્ષની ક્યાં ફિશિયરી મારો છે? 1 મિનિટ માટે પણ જો શસ્ત્ર હેઠા મૂકી દે ને તો કોઈ પણ સમાજમાં કેટલું હું ઊંધા ચતું થઈ જાય, બોર્ડર ઉપર કે ગમે ત્યાંની કલ્પના ન થાય. એ શસ્ત્ર તો સજ્જ હોવા જોઈએ, છોડાય નહીં. પણ આવી જે ફિશિયારી મારે છે ને એને તમે 20-25 ગાયો ચરાવવા મોકલો ને તો હારે લાકડી લઈને જાય. લાકડી એ શસ્ત્ર છે, લઈ જ જવી પડે. કેમ? હવે તમે ગાયો ચરાવો છો, લાકડી ન લઈ જાઓ અને ગાયો કોઈના ખેતરમાં જરા જાય, ઘરી જાય તો પાછી કેમ વાળવી? અરે કાંઈ નહીં, 2 ગાયો આવીને મળે, લડાલડી કરવા, શીંગડા પછાડા એવી ધમધમાટી કરે તો એ ગાયો છૂટી કેમ? એને કહો તને રામાયણના સોગન છે, તને હનુમાનના સોગન છે. શ્રી ગૌ ચરણ સરોજ રજની. અરે માવતર કમાવતર ન થાય, છોરું કે છોરું થાય. તમે ગૌ માતા કેવા, માતાજી છૂટા પડે છૂટી. એક જણાને એવું નીમ, સવારે સવારે નીકળે ને એટલે કોઈ જગ્યાએ ગાય જોવે ને એટલે તરત માળો ગાયને પ્રદક્ષિણા કરે અને આટા 2-3 મારી પૂંછડી અડે, શીંગડે અડે, પછી બીજો જાય. ઘણા લોકો કે ભાઈ તું આ રહેવા દે ને, અરે ગૌ માતા કહેવાય, 33 કરોડનો વાસ છે. માતાજીને પ્રદક્ષિણા કરીએ, આખી પૃથ્વીને પ્રદક્ષિણા થઈ જાય. માતાજીને પગે લાગીએ ગૌ માતાને, 33 કરોડ દેવતાને પ્રણામ થઈ જાય. આ તો મારો નિયમ છે, એટલે રોજ રોજ સવારમાં મારે કરવાનું જ હોય. હવે એના ઘરના એની વાઈફને બધા સમજાવે કે ઉકા તું આ છોડી દે, નહીં તો તારા ભૂકા નીકળી જાય છે. પણ ઉકો છોડે જ નહીં. હવે એમાં એકવાર ઝાંઝુ મૂંઝું અંજવાળું હવારના પોરમાં નીકળ્યો ને એમાં ઉકળા ઉપર એક ગાય ચરત કઈ કચરો પૂજો ખાતી છે ને આને તો નિયમ માહેર તો પ્રણામ કરવા જ પડે. આંટો મારવા ગયો ને ઓલી બરાબર મારકણી ગાય એ જેવો આમ નીકળ્યો ને એવો શીંગડે ચડાવ્યો, 20 ફૂટ ઊંચો ફૂટબોલના દડાને મુલાડ્યો, ઓલાને હેઠો નાખીને એવું માથું મારી 2 ટાટિયા ભાંગી નાખ્યા. એ બધા ઉપાડીને લઈ ગયા. 6 મહિને ખાટલામાંથી માંડ માંડ બેઠો થયો. પણ નીમો કર્યું શું? પિત્તલની આવડી ગાય બનાવી આવ્યો. પછી રોજ સવારમાં આમ લઈને ગાયને ફેરવી ગોખલામાં મૂકી દે. નીમ પોતે ન ફરે તો ગાયને ફેરવે. એલા ભાઈ, અમુક લોકોની સામે શસ્ત્રો ઉપાડવા જ પડે. અક્ષરધામની અંદર આ અમદાવાદ ગાંધીનગર અક્ષરધામમાં ત્રાસવાદીઓ ઘૂસી ગયા, તેને ગીતા વાંચો બહાર નીકળે. ત્યાં તો લાવવી જ પડે કાળના જીભ જેવી. શ્રીજી મહારાજ ઉપર ઘાવ કર્યો છે ત્યારે પરમાનંદ સ્વામી જેવા ઉભા થઈ ગયા છે, મારી નાખીએ. કેમ? ધર્મ ઉપર, ભગવાન ઉપર, સંસ્કૃતિ ઉપર, દેશ ઉપર, પ્રજા ઉપર ઘા પડે ત્યારે શસ્ત્રોની આવશ્યકતા છે. બાલ દેશનું ગુડેલ ગામ છે ને એમાં ધાડ પાડવા આવ્યા ને એમાં આપણા ખરેખરા સત્સંગી જીભાઈ એને ખબર પડી ને બંદૂક તલવાર લઈને ઉપડી ગયા. ઢાળી દીધા કેટલાયને, બધાને તગાડીને ક્ષત્રિય જાત આવ્યા પાછા. પણ એમાં એક ધાડ પાડો હતો અને માળો છુપાઈને પછી જીભાઈના માથામાં ઘા કર્યો, મરણતોલ ઘા લાગ્યો. ઘરે લઈ આવ્યા. શ્રીજી મહારાજ સાક્ષાત આવીને એમને દર્શન આપ્યા. જીભાઈ 3 દિવસ પછી આવીને તેડી જાઉં છું. અને 3જે દિવસે આવીને મહારાજ એને પોતાના અક્ષરધામમાં જીભાઈને તેડી ગઈ. જીવ હિંસા કરી છે, 3 જણાને મારી નાખ્યા છે, 4 જણાને મારી નાખ્યા છે. હા, એટલે કહું છું.
પણ બહુ બેલેન્સથી સાંભળજો. આ રાજસમઢિયાળા ગામ છે રાજકોટની બાજુમાં, ત્યાં હરદેવસિંહ દરબાર છે. તો એ 19 વર્ષના હતા ત્યારે ગામની અંદર હારા માથા ભારે એવા અમુક તત્વો હતા નથી, એ બહુ ત્રાસ હતો ને એમાં એક ખેડૂતને એને કબજે લીધું ને એને મારી મારીને આખા પરિવારના 8-10 સભ્યોને ટુકડા ટુકડા કરી નાખવાની આમાં બરાબર તક ઉપર આવી ગયા. એ હરદેવને ખબર પડી એ કે ઓલા પરિવારને હમણાં ઓલા લોકો મારી નાખશે, અને એ કાળના મુખ જેવી એને 12 જોટાળી બંદૂક ખભે નાખીને પહોંચી ગયા અને સીધી હેશડિંગ જે મવડી હતો ને સીધો આર પાર વીંધીને બઠો નાખી દીધો. બીજો જે ગુંડા ટોળી હતી બધી ભાગી, કારણ કે આની સામે કોણ હગું થાય. પણ પછી હરદેવને એમ થઈ ગયું કે મારું હાડું હવે ડીવાયએસપીની હમણાં મને નિમણૂક થવાની છે, આ માણસને મારી નાખ્યો, આ બધું પોલીસનું લફરું, આ બધી ઉપાધિ, બહુ હવે માથાકૂટ થશે, એટલે શું કરવું. એને આપણે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી, રાજસમઢિયાળા ભારત વર્ષમાં આદર્શ ગામ તરીકે પંકાયેલું ગામ. હો, એ હરદેવ આપણા ગુરુકુળનો વિદ્યાર્થી, તેને તરત જોગી સામેમાં હે એ યાદ આવ્યા, દોડતો આવીને જોગી સામે પગમાં પડીને દાંડોત કરીને પડી ગયો. સ્વામી કે હા 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 હરદેવ શું છે? તો કે સ્વામી માણસ મારીને આવ્યો છું. એટલે માળા કે કઈ માણસ મરાતા છે એનું તો પાપ લાગે, પણ સ્વામી આવી ઘટના હતી એમ, તો જા તારો વાળ પણ વાંકો નહીં થાય, જા તારી શ્રીજી મહારાજ રક્ષા કરે. આ જોગી સ્વામી જેવા કે કે તો હરદેવ તારો વાળ વાંકો નહીં થાય, જા શ્રીજી મહારાજ તારી રક્ષા કરશે. અને હરદેવને આરોપ નામું જ ન થયું, વાળ શું રૂવાડું વાંકું ન થયું. સમજી લ્યો, હિંસા ધર્મમાં શ્રીજી મહારાજ એક શબ્દ વાપર્યો છે, રાગ પ્રાપ્ત. રાગ પ્રાપ્તનો અર્થ શું છે કે રાગે કરીને, વાસનાએ કરીને, આસક્તિએ કરીને હિંસાની પ્રવૃત્તિમાં જોડાય, ક્રિયા કરે અને રાગની પૂર્તિ થાય, એ રાગ પ્રાપ્ત હિંસા છે. એમાં કોઈને ભાઈ કંઈ જોતું હોય અને હિંસા કરતો હોય, અને કાં દ્વેષ હોય, રાગ દ્વેષથી જે હિંસા કરે તો એ હિંસા રાગ પ્રાપ્ત હિંસા છે. પણ પરમાર્થ પ્રાપ્ત હિંસા એ છે કે જેમાં પોતાને એક પણ જરાય એને ઈચ્છા નથી, પોતાનો સ્વાર્થ નથી, કોઈની સાથે દ્વેષ નથી, કેવળ ને કેવળ પરમાર્થ માટે એ હિંસા કરે છે, કોઈને ઠેકાણે પાડે છે, માટે એને પરમાર્થ પ્રાપ્ત હિંસા કહેવાય ને એનો દોષ લાગતો નથી. શાસ્ત્રોમાં કીધું છે, આતતાયી વધે દોષો નાસ્તી. આતતાયીને હણવામાં દોષ નથી. આતતાયી એટલે કોણ? અમુક અમુક આતતાયી છે, આપણને કોઈ શસ્ત્ર લઈને, તલવાર બંદૂક લઈને આપણને સીધો મારી નાખવા માટે આમ તત્પર થઈ ગયો હોય તો પછી સ્વ બચાવ માટે એને ઢાળી દેવાય. મારવા તત્પર થઈ ગયો, માર્યો 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 તો એને પછી રેવા જ ન દેવાય, એને આતતાયી કહેવાય. છૂટ આપી છે શાસ્ત્ર. બીજો, નિર્દોષ લોકોની જે હત્યા કરી નાખે. ત્રીજો, જે જાનમાલની લૂંટ ચલાવે. ચોથો, કે જાનમાલને આગ લગાડે. પાંચમો, નિદ્રાધીન લોકોને કાપી નાખે. છઠ્ઠો, મોટે પાયે ખોરાકમાં પાણીમાં ઝેર ભેળવી અને મોટે પાયે હિંસા કરવાનું ષડયંત્ર રચે. અને સાતમો, પરાયણે કોઈ સ્ત્રીનું અપહરણ કરીને ભાગી જાય. આને શાસ્ત્રમાં આતતાયી કહ્યા છે. એને વધ કરવામાં દોષ નથી, પણ બરાબર અર્થ મગજમાં ફિટ કરવો. બાકી આપણે જેને તેને આતતાયી ઠઠાડી દઈએ. હવે કોઈને આપણે ન ગમતું હોય, ન ફાવતું હોય ને આપણે બોલાચાલી થતી હોય, થોડો ઝઘડો હોય, થોડો ધંધામાં નડતો હોય કે વ્યવહારમાં થોડો નડતો હોય, અથવા ઉગ્ર બોલાચાલી થઈ જાય, કે ઢોલ ટપાટ મારવા માટે હાથ ઉગામે કે આ આતતાઈ છે એમ કે ઠેકાડો ન મારી દેવાય. તો આપણને બધા આતતાઈ જ લાગે, આપણને ક્યાં કોઈ સારો લાગે જ છે. તો બધા આતતાઈ લાગે. આતતાઈનો સીધો સાદો આટલો જ અર્થ પકડી રાખો, આપણો કે બીજાનો જીવ જોખમમાં મૂકનાર આતતાઈ છે. હાથી પૂજનીય પ્રાણી છે, પણ જો ગાંડો થાય તો આતતાઈ છે, તો પછી એને ગોળીએ દેવો જ પડે. વાંદરો હનુમાનજીની જેમ આપણે માનીએ વાંધો નથી, પણ ગાંડો થાય તો કેટલાને મારી નાખે, તો એ પછી આતતાઈ છે. કૂતરું હડકાયું થાય, રોટલો નાખવાનું પુણ્ય છે, પણ હડકાયું થાય તો આતતાઈ છે. હવે એ ગમે તેનો ભોગ લઈ લે તો એને પછી ગોળીએ દેવું પડે. તો આતતાઈનો વધ કરવો, અને આતતાઈને કોઈ દિવસ આશરો ન અપાય, કદી આશરો ન અપાય. દેશદ્રોહી હોય, રાષ્ટ્રદ્રોહી હોય, સમાજદ્રોહી હોય, એવા જે બધા આતતાઈ છે ને એને આશરો ન અપાય. એ ગુનેગાર છે, એને આશરો ન હોય.
અશ્વસ્થામાં એ નિદ્રાધીન 5 પાંડવોના બચ્ચાઓને મારી નાખ્યા, એ આતતાઈ છે. અને એની પાછળ પછી અર્જુન અને શ્રી કૃષ્ણ પડ્યા તો મારો ઋષિઓ યજ્ઞ કરતા તેની વચમાં જઈને બેસી ગયો. બ્રાહ્મણ તો હતો જ, એટલે મંત્રો થોડા આવડતા હતા, એટલે ઋષિઓએ જોયું કે આવી ગયો. પણ પછી ખબર પડી કે આ તો આતતાઈ છે, ઉઠ નીકળને બાળીને ભસ્મ કરી નાખીએ. અને પછી ભાગ્યો છે, ભગાડી દીધો. ઋષિઓએ આતતાઈને પછી આશરો આપ્યો નથી. એમ પછી લશ્કરમાં કે રાજ્ય પોલીસમાં તમે જોડાઓ અને પછી હપ્તા ખાઓ ને બધું આ કરો ને ગુનેગારોને છાવરો ને એ બધું કરો તો મહાપાપ છે. ગુનેગારોને તમે છૂટો દોર આપો તો તમે જ આતતાઈ થઈ રહ્યા. એટલે એમાં પૈસો બનાવવા માટે નથી લશ્કરમાં પોલીસમાં જવાનું, પરમાર્થ માટે જવાનું છે, સેવા માટે જવાનું છે. મે આઈ હેલ્પ યુ, એ પરમાર્થ માટે. તો એવો પ્રસંગ આવે ત્યારે આતતાઈઓને હણવા પણ પડે. એક જણાએ હવે એટલો બધો આમ સ્વભાવનો પેલો ને 8 જણાને મારી નાખ્યા. પછી એને બહુ થઈ ગયું, મારે સારું કે ગમે તેમ માણસને મારવા બહુ પાપ છે. હવે આ એ હત્યાઓ એને સપનાઓ દેખાય રાખે, બહુ જીવન નિર્દોષોને મારેલા ને, નિર્દોષોને મારેલા સપનામાં આવે ને બધું આવું થાય. એટલે પછી એને એમ થઈ ગયું કે આ પાપમાંથી છૂટવા શું કરવું. ઘણું કર્યું પણ હત્યાઓ જાય નહીં. બધી એમાં એક સાધુ પાસે જઈને એને મળ્યા ને કોઈ કીધું આમને મળો ને મળ્યા, જંગલમાં રહેતા ખૂબ રડ્યો. એટલે પેલા સાધુએ કીધું કે ભાઈ આખા જેટલા જવાય એટલા તીર્થોમાં ફરો. તો કે મહારાજ ઘણું કર્યું છે પણ કાંઈ મને આ બંધ થયું નથી, ત્રાસ આપે છે. એટલે સાધુ એક ધજા આપી. એ ધજા છે ને તું રાખ અને તીર્થમાં ફર. જ્યારે એ કાળી ધજા છે એ ધોળી થઈ જાય ત્યારે તું નિર્દોષ થઈ ગયો, પાપ બળી ગયા, મારી પાસે વયો આવજે બસ. એટલે ઓલી ધજા લઈને નીકળ્યો કાળી બળાંગ. અને પછી હવે બધે ફરવું છે તો ટેકા તરીકે રહે એટલે મોટી લાકડી. હવે એ તો આમ તો હિંસક તો હતો, નાની પાતળી લાકડી તો ગોતે નહીં, મોટા ભાઠા જેવી લાકડી ને એમાં ઓલી ધજા ખોસી કાળી અને તીર્થે એમાં ફરે ને નાય ને બધું કરે ને. એમ ઘણા તીર્થો ફર્યો, રોજ જોયે રાખે ધજા કાળી કાળી. થાકી ગયો, ટાંટિયા તોડી ગયો પણ ધજા ધોળી થઈ નહીં. પછી થયું કે હવે ગુરુ કે ને તો ત્યાં ચિતા સળગાવીને મરી જાવ, બાકી આ કાંઈ પાપ જવાનું નથી. એટલે એ ગુરુ પાસે પાછો આવતો હતો. એમાં જંગલમાં પ્રવેશ કરતો તો એમાં કઠિયારા લાકડા કાપતા હતા. એ કઠિયારાની પત્નીને 4 ગુંડાઓ ઉપાડીને એની સાથે અભદ્ર વ્યવહાર કરવા માટે તત્પરને મારી નાખવા માટે તત્પરને એની કાળી ચીસ સંભળાની આને થઈ ગયું કે આ કોણ અબળાને આવું હેરાન કરે છે. અને એ માણસ દોડ્યો, એ ધજાની લાકડી એવી ચલાવીને 4 માથા ફોડી નાખ્યા. એ ફોડ્યા ને પત્યા ને પછી ઓલી દીકરીને કીધું જા ભાઈ જા તું તારા ધણી પાસે, એને મોકલી દીધી. પણ પછી થયું 8 ધોવાણા નથી ત્યાં બીજા 4. આ મારો કર્મ, મારો સ્વભાવ જ આવો છે. હવે 8 ધોવા પર મન ભટક્યો, એ હજી નથી ધોવાણું, ત્યાં બીજા 4 એ મેં વળગાડી. હે ભગવાન મારું શું થવાનું. એટલે એ એકદમ ઓલો ધજાનો દંડો પકડીને ગુરુ પાસે જઈને પગમાં પડી ગયો. ગુરુ 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 તીર્થો ફર્યો, 8 તો ધોવાણા નથી, ધજા કાળી કાળી રહી. પણ રસ્તામાં આવતા આવતા 4ને મારી નાખ્યા છે, બીજી 4 હત્યાઓ કરી છે. હવે મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. ગુરુ કે ધજા સામે તો જો. ધજા સામે જોઈ, ધજા દોડી. ઓલા કે અરે મહારાજ આ શું થઈ ગયું. તો કે પેલી 8 હિંસા તે નિર્દોષની કરી હતી અને આ 4 હિંસા તે આતતાઈઓની કરી છે, માટે એ પાપ બધાને ધોઈ નાખે છે. તું નિર્દોષ થઈ ગયો છે. નિર્દોષને હણવાનું પાપ છે, પણ નિર્દોષને રંજાડે એની હત્યા માટે શસ્ત્રો છે. પણ નિર્દોષને ન મરાય, નિર્દોષને મારવું એ મહાપાપ છે. આ કોમી હુલડ થાય ને એમાં ગુનેગારો તો સાવ સેફમાં હોય છે. નિર્દોષ રાહદારીઓ, એકના એક દીકરા, એક માવતરના આધાર, એવા કેટલા લોકોને મારી નાખે. ચીળ સળગતી, વિચાર તો કરો, સળગતી હિન્દુ હો કે મુસ્લિમ હો, એ સળગતા ભઠ્ઠામાં આમ રીંગણું ફેંકે એમ ફેંકી દેવા. આ પાપ આપણાથી નથી જોવાતું. નિર્દોષ એ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, એને શું ગુનો કર્યો છે? એ તો બિચારા ભૂખ્યા છે 2 દિવસના, તો કાંઈક શાક બકાલો લેવા નીકળ્યા છે, કાંઈક રોટલાનો લોટ લેવા નીકળ્યા છે. એને મારી નાખવા, એ બાળકોને કાપી નાખવાના, એ મહિલાઓને કાપી નાખવાની, એ પુરુષોને કાપી નાખવા. હાય હાય હાય, આ મહાપાપ છે. એ પાપ તો કોઈ દિવસ ના કરે. મનુષ્ય દેહ છે ને, શાસ્ત્રોમાં કીધું છે નૃહંતુર ન પુનર્ભવે. જે નિર્દોષ માણસની હત્યા કરે છે એને પછી ભગવાન ક્યારે મનુષ્યનો દેહ આપતા નથી.
કે મોક્ષ માટે મનુષ્યનો દેહ છે, એને મોક્ષનું સાધન એવા મનુષ્ય દેહનું કોઈ ખતમ કરી નાખ્યું. કારણ કે માણસનો દેહ પાડી નાખ્યો એટલે મોક્ષનું સાધન તો જતું રહ્યું ને. એટલે જો ગુનેગારોને આજે પણ ફાંસીમાંથી હળવી સજામાં ફેરવે છે. કારણ કે ગુનેગાર પણ પશ્ચાતાપ કરે અને જો પાછો ભક્તિ તરફ વળી જાય તો એનો જીવનનો ઉદ્ધાર થઈ જાય. જેલમાં ભલે ગીતા વાંચવા માંડે, માળા મંડે કરવા, ગમે તેવો પાપી હોય પણ એનો ભવિષ્યકાળ તો છે જ, અને ગમે તેવો સંત હોય તો એને ભૂતકાળ પણ હોય છે, તો ભવિષ્યકાળ એને છે. એટલે મોક્ષના સાધન રૂપ માણસના દેહનું કોઈ દિવસ કોઈનું હનન ન કરાય, એનો મોટો અપરાધ ભગવાન શાસ્ત્રે માન્યો છે. એટલે માણસની હત્યા કરે એને ક્યારેય ભગવાન ફરીથી માણસનો દેહ આપતો નથી. સરસ. હવે આપણે તો કઈ આવી હજી કોઈ ચાન્સ મળ્યા નથી માણસ મારવાના, એટલે કોઈ ધજા કાળી થાય ને ધોળી કરવાનો કોઈ પ્રશ્ન નથી. બરાબર છે ને? પણ ભવિષ્યમાં સાવધાની. કોઈ કારણસર કાંઈ માલ મિલકતની વેચણીમાં નામાં તેમાં દહેજની પ્રથામાં જેમાં તેમાં આપણે કોઈને મારી નાખીએ ને કાંઈક એને હળગાવી નાખવાના પ્રયાસ થઈ જાય, કુટુંબમાં કલહ થાય, કોઈ છોકરી તમારી હોય ને કોકને ઉપાડી જાય ને લઈ જાય ને વહી જાય ને પછી ખીજમાં એને મારી નાખો, આ બધી એ હત્યાઓ છે, નિર્દોષ હત્યાઓ છે. એ પાપ જીવનમાં ન થવું જોઈએ, નહીતર મોટામાં મોટો શાસ્ત્રની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ અપરાધ થાય છે. પણ બીજી હજી જીવ હિંસા આપણે ઘણી કરીએ છીએ.